નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે પ્રથમ પરીક્ષાનું અતિશય ઉપયોગી એવી શંખનાદ પેપર સિરીઝ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને એની તમે તનતોડ મહા મહેનત પણ શરૂ કરી જ દીધી હશે ને. તો બસ એ મહેનતમાં તમારો સાથ આપવા માટે, તમારી થોડી ઘણી મારાથી થાય એટલી મદદ કરવા માટે આપણે લોન્ચ કરી છે, આપણી યુટ્યુબ ચેનલ ઉપર લોન્ચ થઈ ચૂકી છે શંખનાદ પેપર સિરીઝ, જેમાં દરેક વિષયના મોસ્ટ આઈએમપી ત્રણ પ્રશ્નપત્રો જે છે સોલ્વ કરવામાં આવે છે. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણા પ્રિય વિષય અંગ્રેજીમાં પ્રશ્નપત્ર નંબર 3. અગાઉ આપણે પ્રશ્નપત્ર નંબર 2 અને 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 3. પણ એની પહેલા શંખનાદ પેપર સિરીઝની એક મુખ્ય વિશેષતાઓ તમને સમજાવી દઉં. જો પહેલા તો બધા જ પ્રશ્નપત્રો નવી બ્લુ પ્રિન્ટ આધારિત હશે. જી હા, નવી બ્લુ પ્રિન્ટ આધારિત બધા પ્રશ્નપત્રો તૈયાર કરેલા છે. એ બધા પ્રશ્નપત્રોના પેપરના સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર તમારી માટે અવેલેબલ છે, ઉપલબ્ધ છે. દરેક પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ પણ તમને મળી શકે એમ છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરો, એમાંથી તમે મેળવી શકો છો. અથવા તો પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જી હા, બધા શિક્ષકોએ જે છે પ્રથમ પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો, અતિશય ઉપયોગી પ્રશ્નોની એક લિસ્ટ બનાવી, એ પ્રશ્નોને એક પ્રશ્નપત્રનું સ્વરૂપ આપ્યું અને પછી જે છે આ પ્રશ્નપત્ર તમારી નજર સામે, તમારી સમક્ષ અત્યારે હાલ રજૂ કરવામાં આવી રહ્યું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તૈયારી પૂરી કરવી હોય તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ. સેક્શન એ, પ્રશ્નપત્ર નંબર 3, શંખનાદ પેપર સિરીઝ પ્રશ્નપત્ર નંબર 3 નો પહેલો સેક્શન. સેક્શન એ શું કહે છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. 10 માર્ક્સનો પ્રશ્ન છે. કેટલા માર્ક્સનો? 10 માર્ક્સનો. કરવાનું શું? કરવાનું કાંઈ જ નહીં, પહેલા વાંચવાના પેરેગ્રાફ. જો સૂચનાનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ, ફકરા વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન, અને સવાલના જવાબ આપો. ફકરાને વાંચવાના અને પછી સવાલના જવાબ દેવાના. ફકરો વાંચવો ફરજિયાત. પહેલા ફકરો વાંચવા. વિલેજ બાય વિલેજ, તે ગામે ગામે જઈને. MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. કે MGP જે છે એ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડનું એક નેટવર્ક ઊભું કરે છે, એક નેટવર્ક બનાવે છે કે જે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પ્રોવાઈડ કરે છે દરેક ઘરને. જેનું ફી કેટલી છે? જેની હાઉસ હોલ્ડની ફી છે 25 રૂપીસ પર વીક, અઠવાડિયાના 25 રૂપિયા. That is cheaper than kerosene. એ કેરોસીન કરતા સસ્તું છે. Which can cost almost double across a month. લગભગ મહિનામાં જે છે એ ડબલ થઈ જાય છે એની કોસ્ટ. સોલર પાવર એઝ ધ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલર પાવર જે છે એ સ્મોકલેસ છે, ધુમાડા રહિત છે, અને it comes added benefit to customer health, અને કસ્ટમરની હેલ્થમાં એક વધારાના બેનિફિટ સ્વરૂપે આવે છે. તો પહેલો સવાલ, what is MGP doing? MGP શું કરી રહ્યું છે? તો એક મિનિટ, મને બેઠો જવાબ દેખાય છે, તમને દેખાય છે? MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. બેઠો જવાબ છે? હા, બેઠો જવાબ છે, લખી નાખવા. ખરેખર કોઈ પ્રકારના ફેરફારની જરૂર નથી, બેઠો જવાબ મળી જાય છે. પેરેગ્રાફનું વાંચન કરવાનો સૌથી મોટો ફાયદો છે આ. જી હા, પેરેગ્રાફનું વાંચન કરશો એટલે આવી રીતે તમે બેઠા જવાબ ગોતી શકશો, અથવા તો જે જવાબ બેઠો નહીં હોય ને એનો પણ તમે જે છે યોગ્ય સોલ્યુશન મેળવી શકશો. બીજો સવાલ છે, વોટ ફેસિલિટીઝ, એટલે કે કઈ કઈ સુવિધાઓ, વોટ ફેસિલિટીઝ ડઝ MGP પ્રોવાઈડ, MGP આપે છે વિથ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. આ સોલાર માઇક્રોગ્રીડથી MGP કઈ કઈ ફેસિલિટી આપે છે? તો જો શું ફેસિલિટી આપે છે, તો કે આપે છે 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપે છે, હે ને?
તો લખીશું, જો સવાલમાંથી વોટ કાઢી નાખશું, ફેસિલિટી કાઢી નાખશું, ડઝ કાઢી નાખશું. ડઝ કાઢી નાખવું એટલે સવાલમાં એસ કે યસ વાળું રૂપ કરવું પડે. પ્રોવાઈડ નું થઈ જશે પ્રોવાઇડ્સ. એમજીપી પ્રોવાઇડ્સ. એમજીપી આપે છે, શું આપે છે? 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ. યસ, તો લખીશું એમજીપી પ્રોવાઇડ્સ. એમજીપી પ્રોવાઇડ્સ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અને કોને આપે છે? તો વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ. પરફેક્શન સાથે જવાબ લખો વહાલા વિદ્યાર્થી મિત્રો. માર્ક્સ આવે અને 100% આવે, ગેરંટીડ માર્ક્સ આવે, એમાં કાંઈ શંકાને સ્થાન નહીં. ઓકે, હાલો આગળ બીજો પેરેગ્રાફ. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ યુનિટ નંબર 2 માંથી પેરેગ્રાફ છે હે ને? હા, તો સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, એના અરેસ્ટ કરાના થોડાક દિવસ પછી, થોડીક જ વારમાં, પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડાને જામીન ઉપર છોડી દેવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કે જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી શરૂ ન થાય. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ. ચોરેલી એક પણ વસ્તુ એમાંથી રિકવર એટલે કે પાછી મળેલી નથી. He had cleverly disposed them of throughout his gang. એને પોતાની ગેંગની મદદથી, પોતાની ટીમની મદદથી એને બધી વસ્તુ ઠેકાણે પાડી દીધી હતી. In the court he denied all the charges. કોર્ટમાં એને બધા ચાર્જીસ ઉપર લગાડવામાં આવેલા બધા આરોપ ઉપર હું પાડી દીધી? ના પાડી દીધી કે ના મેં આવા કાંઈ છેતરપિંડી કરેલી નથી, ના મેં આવું કાંઈ કરેલું છે નહીં. જેટલા પણ આરોપ લગાડેલા હતા બધા આરોપ ઉપર એને શું કરી દીધું? ના પાડી દીધું. કહે છે કે someone else seems to have tampered with Ramsing 070's program. કે કોક બીજાએ રામસિંગ 070 ના પ્રોગ્રામ સાથે છેડછાડ કરી હોય એવું લાગે છે. The police found me at home. પોલીસ વાળાએ તો મને ઘરેથી પકડ્યો હતો. He argued, એણે આર્ગ્યુ કરી, દલીલ કરી કે પોલીસ વાળાએ તો મને ઘરેથી પકડ્યો હતો. બરોબર. તો સવાલ છે what happened after પ્રેમ ચોપડા was arrested. what happened એટલે કે શું થયું after પ્રેમ ચોપડા was arrested. પ્રેમ ચોપડા અરેસ્ટ થયો પછી શું થયું? તો જો પ્રેમ ચોપડા અરેસ્ટ થયો ને પછી પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડાને જામીન ઉપર છોડી દેવામાં આવ્યું. અરેસ્ટ કર્યો તો વાંધો નહીં, અરેસ્ટ કર્યા પછી એને શું કરી દેવામાં આવ્યું? છોડી દેવામાં આવ્યું. યસ, તો લખીશું આફ્ટર પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપડાના અરેસ્ટ થયા પછી he was released on bail until the court hearing. કે જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી શરૂ નહીં થાય ત્યાં સુધી એને જે છે જામીન ઉપર છોડી દેવામાં આવે છે. કમ્પ્લીટ. ચાલો ચોથો સવાલ છે વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ. કે શું ચોરાયેલી વસ્તુ મળી? શા માટે? પહેલા તો શું, પહેલા તો એક સાથે બે સવાલ છે. પહેલો સવાલ કે શું ચોરાયેલી વસ્તુ મળી? તો મળી કે ન મળી? નથી મળી, નથી મળી હે ને. ચોરેલી એક પણ વસ્તુ, ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ નન ઓફ ધ, એક પણ ચોરેલી વસ્તુ મળી નથી. એટલે પહેલા તો ચોરેલી વસ્તુ મળી નથી. અને શા માટે નથી મળી? તો જો એને છે ને પોતાની ગેંગની મદદથી જે છે એ બધું ઠેકાણે પાડી દીધું હતું. બરોબર છે, એટલા માટે. તો પહેલા તો ના પાડવાની છે નો. ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર નોટ રિકવર્ડ. કે ચોરેલી એક પણ વસ્તુ મળી નથી. શું કામ નથી મળી? બીકોઝ he had, એની જગ્યાએ પ્રેમ ચોપડા નામ લખી નાખવાનું. પ્રેમ ચોપડા had disposed them throughout his gang. પોતાની ગેંગની મદદથી ઠેકાણે પાડી દીધું હતું. પેરેગ્રાફ વાંચો અને પછી સવાલના જવાબ આપો. જો વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમારી સામે આ શંખનાદ પેપર સિરીઝની અંદર પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવા સવાલ જવાબો, આ વિકલ્પો, ખાલી જગ્યાઓ, બધા આ બધું જેટલું પણ વીણેલું છે ને એ બધાને મેં 3 પેપરનું સ્વરૂપ આપેલું તો છે જ. પણ એને જો સાકાર કરવું હોય, જો તમારે પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય, સારા માર્ક્સ મેળવવા હોય, તો આ પદ્ધતિ વાપરવી પડશે. હું અહીંયા તમને જે છે કોઈ પેપરની આઈએમપી કે એવા માટે હું નથી હાજર થતો. બરોબર, યુટ્યુબ ઉપર તમે જોઈ શકો છો વિડીયોની લેન્થ કેવડી છે આ, અને આગળના વિડીયોઝ પણ કેટલા બનાવ્યા છે તમારી માટે. તો એનું એક એવું રીઝન નથી કે ભાઈ મારે તમને જે છે આ સવાલનો જવાબ શીખવાડવો છે. મારે સવાલનો જવાબ નથી શીખવાડવો, મારે તમને સવાલનો જવાબ આપવાની રીત શીખવાડવી છે. કાલ સવારે આ પેરેગ્રાફની જગ્યાએ કોઈ પણ બીજો પેરેગ્રાફ હોય ને તો પણ એમાંથી તમે યોગ્ય સંપૂર્ણપણે આખો 1 માર્ક્સ મળી શકાય એવો જવાબ લખી શકો એવા કરવા છે. બરોબર, આઈએમપી છે આપણા અંગ્રેજી ભાષામાં, ભાષાના વિષયમાં આઈએમપી શું હોય? જવાબ દેવાની પદ્ધતિ. અને બધી ભાષાના વિષયમાં એમ જ હોય છે. શું જવાબ લખો છો એ તો મહત્વનું હોય જ, સાથે સાથે એ જવાબ તમે કેવો લખો છો, કેવો આકર્ષક લખો છો એ પણ વધારે
મહત્વનું હોય છે ને. તો બસ એના ઉપર થોડુંક ફોકસ કરજો, એના ઉપર ધ્યાન આપજો. બાકી આપણા 3 પેપરની અંદર, જી હા, શંખનાદ પેપર સિરીઝના 3 પેપર્સની અંદર જેટલું છે ને બધું મોસ્ટ આઈએમપી છે. જેટલું છે એ બધું, એક વસ્તુ નયો એક નાનામાં નાનું ટમકું છે એ પણ મહત્વનું જ છે. એટલે ખાસ ધ્યાનમાં લેજો એને ઇગ્નોર કરવાની ભૂલ ના કરતા હો. એમાં એક શબ્દને એક સવાલને જે છે ઇગ્નોર નથી કરવાનો, યાદ રાખજો. સમજ્યા? ચાલો આગળનો પેરેગ્રાફ જોઈ લઈએ. ત્રીજો પેરેગ્રાફ પાઠ નંબર 3 માંથી છે. કે છે આઈ હેવ ટીચર્સ, કે મારે શિક્ષકો છે, who taught me, કે જેણે મને શીખવાડ્યું, how to go about things, વાતમાં આગળ કઈ રીતે વધવું. કે મારે શિક્ષકો છે કે જેણે મને શીખવાડ્યું છે કે આગળ કઈ રીતે વધવું. they also taught me humility, તેમણે મને માનવતા શીખવી છે, હ્યુમનિટી શીખવી છે. so that I did not become smallish or arrogant, કે જેનાથી હું જિદ્દી કે દંભી નથી બન્યો. and start thinking I was a superstar, અને હું સુપરસ્ટાર છું એવું વિચારવાનું મેં કોઈ દિવસ ચાલુ નથી કર્યું. because I was doing all this environmental work, હું આ બધું પર્યાવરણનું કામ કરું છું એટલે હું સુપરસ્ટાર બની ગયો છું એવું મને કોઈ દી વિચાર નથી આવ્યો. they taught me to be simple and keep learning. they એટલે કોણ? એના ટીચર્સ, એના શિક્ષકોએ હંમેશા એવું શીખવાડ્યું છે કે ભાઈ સિમ્પલ રહેવાનું, સાદું જીવન જીવવાનું, અને કીપ લર્નિંગ, હંમેશા શીખતું રહેવાનું. ઓલ ધ ટાઈમ, હંમેશા. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ ક્રાંતિકારી નથી, હું કોઈ આંદોલન કરતા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ, હું એક પર્યાવરણ શાસ્ત્રી છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામથી હું ઘણું બધું શીખ્યો છું. સવાલ નંબર 5, વોટ ડીડ અરુણ્સ ટીચર ટીચ હિમ, અરુણના શિક્ષકોએ અરુણને શું શીખવાડ્યું. વોટ ડીડ અરુણ ટીચર ટીચ હિમ, અરુણના શિક્ષકોએ અરુણને શું શીખવાડ્યું. શું શીખવાડ્યું? બોલો બોલો, શું શીખવાડ્યું? તો અરુણના શિક્ષકોએ એને શીખવાડ્યું છે કે ભાઈ વાતમાં આગળ કઈ રીતે વધવું, હ્યુમનિટી શીખવાડેલી છે. વોટ કાઢ નાખો, ડીડ કાઢ નાખો. ડીડ કાઢ નાખો એટલે ભૂતકાળ કરવું પડે. ટીચનું થઈ જશે ટોટ. શું થઈ જશે? ટોટ. અરુણ્સ ટીચર્સ ટોટ. એકચ્યુઅલી આ ટીચરનો ટોટ નો થયો. હા, પેન ક્યાં ગઈ? પેન આ બાજુ લઈ લઈ. અહીંયા ટીચ જે ક્રિયાપદ છે, ક્રિયાપદનું થઈ જશે ટોટ. જો અરુણ્સ ટીચર ટોટ હિમ, અરુણના શિક્ષકે એને શીખવાડ્યું. શું શીખવાડ્યું? ટુ બી હમ્બલ, સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ. વિનમ્ર રહેવાનું, સિમ્પલ રહેવાનું અને હંમેશા શીખતું રહેવાનું, ઓલ ધ ટાઈમ. સવાલ નંબર 6 છે, વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ, અરુણ પોતાને શું કહે છે. વોટ એટલે કે શું, ડઝ વર્તમાન કાળ દર્શાવે છે. અરુણ કોલ હિમસેલ્ફ, અરુણ પોતાને શું કહે છે. તો અરુણ પોતાને શું કહે છે? એન્વાયરમેન્ટલિસ્ટ. શું કહે છે? એન્વાયરમેન્ટલિસ્ટ. વોટ કાઢ નાખો, ડઝ કાઢ નાખો. ડઝ કાઢ નાખો એટલે એસ કેસ વાળું રૂપ કરવું પડે. કોલ નું થઈ જશે કોલ્સ. યસ, તો અરુણ કોલ્સ હિમસેલ્ફ, અરુણ પોતાને કહે છે એન એન્વાયરમેન્ટલિસ્ટ, પર્યાવરણ શાસ્ત્રી કહે છે પોતાને. રેડી? ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. જો આવી રીતે વહાલા વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવાનું છે. હાલો તે હવે ચોથો પાઠ. That's true, said the Lord. ભગવાન કહે છે સાચી વાત છે. Do you want to know details? એ દેવદૂતને પૂછે છે કે શું તારે માહિતી સાંભળવી છે? તો એન્જલ વોઝ ક્યુરિયસ, જે દેવદૂત જે છે એ ક્યુરિયસ થાય છે અને કહે છે વોટ આર ધે, શું છે એ માહિતી? આતુર થઈ જાય છે, ક્યુરિયસ થઈ જાય છે. તો ભગવાન કહે છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના શરીરના બધા અંગો જે છે એ મૂવેબલ, હલનચલન કરી શકે તેવા હશે, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય તેવા હશે. શી હેઝ અ લેપ, એની પાસે એક ખોળો હશે. that disappears when she stands up, જ્યારે એ માતા ઊભી થશે ત્યારે એ ખોળો ગાયબ થઈ જશે. I have to endow her with a kiss, મેં એને એક કિસનું વરદાન આપ્યું છે. that can cure everything, કે જે બધું સાજું કરી શકે. from a broken leg to a broken heart, પછી તૂટેલો પગ હોય કે તૂટેલું દિલ, ગમે કેમ ન હોય બધું સાજું થઈ જશે. moreover, તદુપરાંત she has to have, એની પાસે હોવા જોઈએ. શું હોવા જોઈએ? 6 pairs of hands, એની પાસે 6 જોડી હાથ હશે. she must be able to run on any food available, કોઈ પણ ખોરાક જે અવેલેબલ હોય એના ઉપર નભી શકશે. and should have 3 pairs of eyes, અને એની પાસે શું હશે? 3 જોડી આંખ હશે. રેડી? તો જો આવી રીતે જે છે પેરેગ્રાફનું વાંચન અને થાય એવડું ભાષાંતર સમજૂતી કરી નાખી. પહેલો સવાલ,
who was curious to know the details, કે કોણ આતુર હતું, કોણ ઉત્સુક હતું માહિતી મેળવવા માટે, આ બધી ડિટેલ્સ જાણવા માટે. હાલો સવાલ છે who થી શરૂ થયો છે, who was curious to know the details. ચાલો જવાબ તમારે આપવાનો. ચાલો the task is for you, આ કામ છે તમારું, ટાસ્ક તમને સોંપું છું. who was curious to know the details, એનો જવાબ આખા વાક્યમાં તમારે મને હાલમાં કમેન્ટ બોક્સમાં આપવાનો. ચાલો ફટાફટ કમેન્ટ કરો શું જવાબ આવશે. ચાલો કમો, શું આવશે જવાબ? મળી ગયો જવાબ? ચાલો તમારા જવાબને ચકાસીએ. જવાબ આવશે શું ખબર છે? કોણ હતું? હું ની જગ્યાએ આવશે ધ એન્જલ. ધ એન્જલ વોઝ ક્યુરિયસ ટુ નો ધ ડિટેલ્સ. સરસ. ચાલો આગળ 8મો સવાલ છે વોટ કેન હર કિસ ડુ. વોટ એટલે કે શું, કેન ક્ષમતા દર્શાવે છે, હર કિસ ડુ માતાની કિસ શું કરી શકે છે. તો જો શું કરી શકે છે? હા ધેટ કેન ક્યોર. હા ધેટ ની જગ્યાએ આવશે ધ કિસ. The kiss can cure everything from broken leg to a broken heart. That ની જગ્યાએ હું લખી નાખવાનું? her kiss. Her kiss can cure everything from a broken leg to a broken heart. માતાને જે આ કિસ છે એ કિસ તૂટેલો પગ હોય કે તૂટેલું દિલ હોય એ બધું જ સાજું કરી શકે છે. આગળ વધી આગળના પેરેગ્રાફ તરફ. યુનિટ નંબર 5 માંથી પેરેગ્રાફ આપ્યો છે કે however the Chinese are generally considered the pioneers of pyrotechnics. કે જો કે જે ચાઇનીઝ લોકો છે એને જ જે છે સામાન્ય રીતે આ પાયરોટેકનિક્સના સ્તંભ એટલે કે પાયનર્સ ગણવામાં આવ્યા છે. they are said to have developed black powder. તેમણે જ બ્લેક પાવડરની શોધ કરી હોય એવું મનાય છે. ક્યારે? more than 1000 years ago. 1000 વર્ષ પહેલા. it took at least 200 years for the knowledge to spread to the west. લગભગ 200 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ? 200 વર્ષ લાગ્યા હતા કે આ જ્ઞાનને ક્યાં સુધી? તો કે પૂર્વના દેશો. સોરી, પૂર્વના દેશો, વેસ્ટ એટલે શું થાય? પશ્ચિમી દેશો. આ નોલેજને કે ભાઈ આ બ્લેક પાવડર કઈ રીતે બનાવવું, આ જ્ઞાન પશ્ચિમી દેશો સુધી પહોંચે એમાં 200 વર્ષ લાગ્યા. ઇટ વોઝ ઓનલી ઇન 1242. લગભગ 1242 ની વાત છે. એક ઇંગ્લિશ મોન્ક, એક અંગ્રેજી સાધુ, નામ છે રોજર બેકન. રોજર બેકન જે છે એમણે રિવીલ ધ ફોર્મ્યુલા, એમણે આ ફોર્મ્યુલા બહાર પાડી નાખ્યો ફોર ધ બ્લેક પાવડર. બ્લેક પાવડર કઈ રીતે બનાવો એનો ફોર્મ્યુલા જાહેર કરી દીધો, જગ જાહેર કરી દીધો. he considered it such a dangerous substance. એને આ પદાર્થ એટલો બધો ખતરનાક લાગ્યો કે that he wrote of it in a code language. કે એને આના વિશે કોડ લેંગ્વેજમાં લખ્યું. બરોબર છે? તો પહેલો સવાલ છે who developed black powder અને when. બ્લેક પાવડરની શોધ કોણે કરી, ક્યારે કરી? કે પહેલા તો કોણે કરી? કોણે કરી? રોજર બેકન, આ ભાઈએ કરી. અને ક્યારે કરી હતી? 1242 માં. રોજર બેકને કરી, 1242 માં કરી. હુની જગ્યાએ રોજર બેકન. રોજર બેકન ડેવલપ્ડ બ્લેક પાવડર. અને ક્યારે કરી? 1242 માં. સર આ શું છે? આવું તો જવાબ જ નથી. જવાબ તો કંઈક બીજો જ આવે છે. જુઓ ને ધ્યાનથી, ધ્યાનથી. સવાલ પૂછ્યો છે ડેવલપ્ડ. ડેવલપ્ડ. ખોટી ઉતાવળ નહીં, શાંતિથી. જો અહીંયા શું છે? 1242 માં આ જે ભાઈ છે ને રોજર બેકને, એને રિવીલ કર્યો હતો. એને ફોર્મ્યુલા રિવીલ કરી નાખ્યો હતો બ્લેક પાવડરનો. એને શોધ નહોતી કરી. ખોટી વાત છે. 1242 માં આ જે ભાઈ છે રોજર બેકન ભાઈ, એને બ્લેક પાવડરનો ફોર્મ્યુલા રિવીલ કર્યો હતો, જાહેર કરી દીધો હતો. એને બ્લેક પાવડરની શોધ નહોતી કરી. શોધ કોણે કરી હતી? ચાઇનીઝ લોકોએ. જો they are said to have developed black powder. તેમણે બ્લેક પાવડરની શોધ કરી હોય એવું મનાય છે. અને more than 1000 years ago, 1000 વર્ષ પહેલાની આ વાત છે. ક્રિયાપદ. એટલા માટે તો કહું છું તમે પેરેગ્રાફનું વાંચન જો તમે વ્યવસ્થિત નહીં કરો. જો એક ચોખ્ખી વાત તમને કહું, ચોખ્ખી વાત તમને કહું, આમાં મેં ખાલી સવાલ વાંચ્યો હોત, હે પેરેગ્રાફ વાંચ્યો ન હોત, ખાલી સવાલ વાંચ્યો હોત, તો સીધો ક્યાં જવાબ આવત ખબર છે? અહીંયા રોજર બેકન 1242. યસ, સાચું સાચું લખી નાખો, લખી નાખો. હે ને? પડત ખોટું.
શું પડત? ખોટું. ક્રિયાપદને ધ્યાનથી સમજવું પડે. ક્રિયાપદને ધ્યાનથી સમજવું જ પડે. ડેવલપ્ડ એટલે કે શોધ કરનાર કોણ છે? બરોબર, તો પછી ચાઇનીઝ લોકો છે. અને એનો ફોર્મ્યુલા રિવીલ કરનાર હોય તો એ રોજર બેકન છે. સમજાણું? આ રીત આવી રીતે ઉપયોગી છે. હાલો બીજો સવાલ. who revealed, હાલો હવે વારી લ્યો. who revealed the formula for the black powder અને when? લ્યો હવે કયો. તો હવે આવશે કોણ? રોજર બેકન ભાઈ. રોજર બેકન એન ઇંગ્લિશ મોન્ક revealed the formula for black powder ને ક્યારે? ઇન 1242. 1242 ની અંદર તેમણે જે છે આ ફોર્મ્યુલા રિવીલ કરી દીધો હતો, બહાર પાડી દીધો હતો. બરોબર છે? સમજ્યા? ઓકે, ચાલો આગળ વધીએ એની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ. પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ લાવી રહ્યું છે તમારી માટે ધોરણ 10 પ્રથમ પરીક્ષા ગુરુવચન અને ધોરણ 10 ની પ્રથમ પરીક્ષા માટે સુપ્રભાતમ લેક્ચર્સ, સુપ્રભાતમ બેચ. જી હા, એક નાનકડી એવી પરીક્ષા સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જેમાં એક્ઝામના આગલા દિવસે તમારા માટે ગુરુવચન એટલે કે ધ મોસ્ટ આઈએમપી સેશન ગોઠવવામાં આવશે. અને જ્યારે એક્ઝામ હોય તો એક્ઝામના દિવસે વહેલી સવારે સુપ્રભાતમ બેચનું આયોજન થશે. બધા વિષયમાં આયોજન કરવાના છીએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો તૈયાર રહેજો. જો ચેનલમાં નવા હો સબસ્ક્રાઇબ કરી નાખો, નોટિફિકેશન બેલને ઓન કરી નાખો. આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, એમાં જોડાઈ જાઓ એટલે અગાઉથી તમને બધી માહિતી મળતી જાય. ને બીજું ખાસ અતિશય ઉપયોગી, ધ્યાનને શું કહેવાય, ચૂકી ન શકાય એવી અતિશય મહત્વની વાત. શું? વહેલું કામ, વિડીયોને લાઈક કરો અને કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આપણો વોટ્સએપ નંબર એની ટાઈમ 7046222254 એની ટાઈમ અવેલેબલ છે. કોન્ટેક્ટ કરો, કોલ કરો. ઓકે, ચાલો વધીએ આગળ. હવે રાઇટ એની વન ઓફ ધ શોર્ટ નોટ્સ ફોકસિંગ ઓન ધ પોઈન્ટ્સ ઓર ક્વેશ્ચન. નીચે આપેલા જે શોર્ટ નોટ છે એ શોર્ટ નોટ લખવાની છે. એમાં જે પોઈન્ટ્સ આપ્યા છે, એમાં જે ક્વેશ્ચન આપ્યા છે એને ધ્યાનમાં રાખીને તમને 2 શોર્ટ નોટ આપી હશે અને 2 માંથી કોઈ પણ એક શોર્ટ નોટ તમારે લખવાની રહેશે. રેડી? અને ધ્યાન રાખવું ક્યાં? નીચે આપેલા પોઈન્ટ્સ ઉપર. હાલો, પેલું, રોલ ઓફ અરુણ્સ પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન હિઝ એક્ટિવિટીઝ. અરુણના પેરેન્ટ્સ અને એના ટીચર્સનું મહત્વ, રોલ કે અરુણના જીવનમાં જે છે અરુણના માતા પિતા અને શિક્ષકોએ જે કાંઈ પણ ભાગ આપ્યો છે, જે કાંઈ પણ ફાળો આપ્યો છે એ. સર આ શોર્ટ નોટનું નામ પહેલી વાર સાંભળ્યું. હે ને, થાય છે ને એવું. સર આવી શોર્ટ નોટ અમે તો જે છે અરુણ કૃષ્ણમૂર્તિ અથવા તો જે છે અરુણ કૃષ્ણમૂર્તિનો એનજીઓ કયો હતો ઓલો EFI, હા બસ આ બે શોર્ટ નોટ મોઢે કરી છે. આ શોર્ટ નોટ તો આપણને નથી આવડતી, આ નથી વાંચી. સર આ રહેવા દો, આ નથી આવડે એમ. આવી ન પૂછાય. પહેલી વાત તો શોર્ટ નોટ ગમે પૂછી શકે. બીજું, શોર્ટ નોટ નથી આવડતી એવું તો ગણવાનું જ નહીં. હું તો એમ કહું છું તમે પાઠનું વાંચન કર્યું છે, પાઠની સ્ટોરી યાદ છે, તો તમને બધી શોર્ટ નોટ આવડે છે. બધી શોર્ટ નોટ આવડે છે. હા, ક્યાંથી? હું શીખવાડું, હું બતાવું ક્યાંથી આવડે છે. જોવો તો જે કાંઈ પણ નીચે સવાલો આપ્યા છે, જે કાંઈ પણ નીચે પોઈન્ટ્સ આપ્યા છે એને સમજી રાખો, એના જવાબ આપી દો એટલે આવે જ તે શોર્ટ નોટ. જો હાઉ ડીડ હિઝ પેરેન્ટ્સ સપોર્ટ હિમ, એના પેરેન્ટ્સ સપોર્ટ કઈ રીતે કર્યો. વોટ ડીડ હી ડુ સો ધેટ હી ડઝ નોટ ફેલ હિઝ પેરેન્ટ્સ, કે એવું તો એ શું કરતો જેનાથી એના માતા પિતા નિરાશ ન થાય. વોટ ડીડ હિઝ ટીચર્સ ટીચ હિમ, એના શિક્ષકોને શું શીખવાડ્યું. હે, 3 સવાલ છે, 3 આપો જવાબ. પહેલો જવાબ હાલ, અરુણ્સ પેરેન્ટ્સ વેર સપોર્ટિવ. અરુણના માતા પિતા બહુ સપોર્ટિવ હતા. they understood that his interest was environment. તેઓ સમજ્યા કે તેમને અરુણને ખાલી પર્યાવરણમાં જ રસ છે. so they never stopped him, એટલે એને કોઈ દિવસ અરુણને ના નથી પાડી from doing what he wanted. એને જે કરવું છે એ કામમાં કોઈ દિવસ ના નથી પાડી. at the same time, બીજી બાજુ અરુણ also made sure, અરુણે એ વાતની પણ ખાતરી કરી કે that he did not fail his parents in any way, કે અરુણ એના માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ ન કરે. એ વસ્તુની અરુણે ખાતરી લીધી. he always informed them about everything that he did. અરુણ જે કાંઈ પણ કામ કરે એ બધી માહિતી એના માતા પિતાને આપે.
He always took their advice before jumping into actions. કોઈ પણ કામ કરતા પહેલા પણ અરુણ એના માતા પિતાની સલાહ લે. હવે આ માતા પિતા વાળું થઈ ગયું. હવે ટીચર્સ મારી શિક્ષકોની. અરુણ્સ ટીચર ટોટ હિમ. ટોટ એકચ્યુઅલી મી ની જગ્યાએ હિમ આવશે. અહીંયા નાનીકડી એવી મારથી ભૂલ થઈ ગઈ છે. બરોબર છે. અહીંયા મી નો હવે અહીંયા હિમ આવશે. અરુણ્સ ટીચર ટોટ હિમ. અરુણના શિક્ષકો એને શીખવાડતા હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. વાતમાં આગળ કઈ રીતે વધવું. They taught him humanity. એમણે માનવતા શીખવાડતા. So he did not become squeamish or arrogant. કે એનાથી જે છે અરુણ જિદ્દી કે દંભી નથી બન્યો. And start thinking that he was a superstar. કે પોતે સુપરસ્ટાર હતો એવું નથી વિચાર્યું. Because he was working for the environment. કારણ કે પર્યાવરણનું કામ કરતો ને. They also taught him to be simple and keep learning. અરુણના શિક્ષકોએ અરુણને સિમ્પલ રહેવાનું, હંમેશા શીખતું રહેવાનું, આવી શિખામણો અરુણને આપેલી છે. સિમ્પલ. કોઈ આમાં એમાં એક શબ્દ પાઠની બહારનો હતો જ નહીં. બરોબર. તમારા શબ્દોમાં પણ તમારે વર્ણન કરવું હોય અરુણના શિક્ષકોનું, અરુણના માતા પિતાનું, કરી શકો છો. એ વાક્યનું ઉમેરણામાં કરી શકો છો. હાલો, અથવામાં પૂછાય છે શું? અથવામાં પૂછવાનું છે પાયરોટેકનિક્સ. યુનિટ નંબર 5. આ સર કંટાળો આવે પાઠમાં. એ પાઠ કોક ભણાવતો હોય તો એમ થાય હા રહેવા દે ને, નથી આવડતું, નથી શીખવું. થયું થાય જ થાય 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 100% થાય. હું શિક્ષક છું, ભણાવું છું, મને ખ્યાલ આવે. મોઢા વિદ્યાર્થીના મોઢા કહી દે કે એને આ પાઠમાં મજા આવે છે કે નથી આવતી. જો યુનિટ નંબર 1 એમાં 3 સ્ટોરી છે. બરોબર. એટલે મજા આવે. અને એમાં પાછું યુનિટ નંબર 1 તો સ્ટાર્ટિંગમાં ભણ્યા હોય ને એટલે આમ ઉત્સાહના કારણે મજા આવતી હોય. યુનિટ નંબર 2 એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ પણ લેન્થી સ્ટોરી છે. બરોબર. યુનિટ નંબર 3 એમાં એક વર્ણન છે, ઇન્ટરવ્યુ છે પોતાના પર્યાવરણ માટે કરેલા કામોનું. યુનિટ નંબર 4 એમાં ભગવાને માતા કઈ રીતે બનાવી એનું વર્ણન છે. એટલે એમાં તો મજા આવવાની જ છે, માતા વિશે વાત આવે ને એટલે. 5મો પાઠ પ્લેઇંગ વિથ ફાયર. આગ સાથે રમત. ફટાકડા કઈ રીતે બને, દારૂગોળો કઈ રીતે બને, કોણે બનાવ્યો હતો, હું કામ બનાવ્યો હતો, કેમ બનાવ્યો હતો, એ બધું નિબંધ જેવો પાઠ છે. એમાં પાછું છે ને અમુક સાયન્સ વિશે વાત આવે. સાયન્સ એક તો ઓલા આ વિજ્ઞાન હરખું સમજાતું ન હોય ને એમાં પાછું અંગ્રેજીમાં વિજ્ઞાન નાખે એટલે નો મજા આવે. થાય ને એવું. પણ હું કહું છું ખબર છે, આ 5 પાઠમાંથી સૌથી સહેલો પાઠ હોય ને, સૌથી સહેલો પાઠ તો એ આ 5મો પાઠ છે. સર કેવી યાર હાવ આવી વાતો ન કરો તમે. સ્પેલિંગ તો જોવો. સ્પેલિંગ પાયરોટેકનિક્સ આવા કઈ સ્પેલિંગ હોતા હશે? સ્પેલિંગ અર્થથી મોઢે થતા. તમને સ્પેલિંગ મોઢે કરવાના કોઈ કીધા? હું પાઠની વાત કરું છું, પાઠના મુદ્દાઓ. એ પાઠમાંથી પેરેગ્રાફના સવાલ જવાબ આવે ને એ તોય સહેલા હોય, બેઠા જવાબ મળી જતા હોય. એ પાઠના ટ્રુ ફોલ્સ એ સહેલા છે. એ પાઠના શોર્ટ નોટ એ સહેલી છે. એકવાર વાંચી તો જુઓ. અને હું એમ કહું છું આખી નથી વાંચવી, આપણે મુદ્દા આધારિત વાક્ય બનાવો ને. હાલો, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સ શું છે? તો ફટાકડા પાછળનું વિજ્ઞાન. ધ સાયન્સ બિહાઇન્ડ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. ડન? હા, ડન. વોટ ઇઝ અ રૂટ વર્ડ એન્ડ ઇટ્સ મિનિંગ? રૂટ વર્ડ, મૂળ શબ્દો. તો પાયરોટેકનિકમાં પાયર આવે. પાયર એટલે ફાયર, ટેકનિક્સ એટલે આર્ટ. ચલો, એમાં શેનો સમાવેશ થાય? તો ઘરમાં વપરાતી બાકસથી માંગીને આકાશમાં ઉડતા રોકેટમાં, સ્પેસ શટલમાં જે કાંઈ પણ ઓલું દારૂગોળો વપરાય છે બધાનો. પછી why is the household match a special pyrotechnic device? કે ઘરમાં વપરાતી બાકસ સ્પેશિયલ ડિવાઇસ શું કામ છે? કારણ કે એમાં ગેસ, લાઇટ, સ્મોક એવું બધું છે. 4 સવાલ છે, 4 ના ખાલી જવાબ આપી દો, માર્ક્સ પૂરા. હાલો. The science of firework is called pyrotechnics. પહેલો જવાબ આવી ગયો. કયા શબ્દોમાંથી? It derived from Greek word pyre meaning fire and techniques meaning an art. 2 શબ્દો. પાયર નામનો શબ્દ એટલે ફાયર થાય, ટેકનિક્સ નો મતલબ આર્ટ થાય. આ 2 શબ્દોમાંથી આ શબ્દ બનેલો છે. હવે એમાં શેનો સમાવેશ થાય છે? તો પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓન્લી ફાયરવર્ક્સ, ખાલી ફટાકડાનો નહીં, બટ ઓલ્સો વોલ રેન્જ ઓફ ડિવાઇસીસ. તમામ સાધનોનો સમાવેશ થાય છે that use similar materials, કે જેમાં સરખા પ્રમાણના મટીરીયલ્સ અને સિદ્ધાંતો વપરાયેલા હોય. ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ સેફટી મેચેસ, ઘરમાં વપરાતી બાકસથી માંડીને that we use every day, જે આપણે દરરોજ વાપરીએ છીએ, ત્યાંથી માંડીને સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ.
રોકેટ બુસ્ટર સુધીનો સમાવેશ થાય છે કે જે સ્પેસ શટલમાં જાય છે. પછી જે બાકસ છે એની વાત ને, હા, તો ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ સ્પેશિયલ ડિવાઇસ છે કારણ કે ઓલ ધ ઇફેક્ટ્સ, બધી અસરો, હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ. હીટ ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે વાયુ, અને સાઉન્ડ એટલે કે અવાજ, આ બધી વસ્તુ એમાં હાજર છે. હવે આમાં એક્સ્ટ્રા માહિતી આપી છે જે આપણને આવડતી હોય લખ નાખવાની. ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયનર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ. બરોબર છે, ચાઇનીઝ લોકોને પાયરોટેકનિક્સના સ્તંભ ગણાય છે. અને ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. સૌથી મોટો ખતરો છે કે ભાઈ આગ છે પાયરોટેકનિક્સમાં, હે ને, આગ સામે લડવાની છે, આગનો સામનો કરવાનો છે. સિમ્પલ. 4 સવાલના જવાબ અહીંયા સુધી આપી દીધા હતા. રેડી છે અહીંયા સુધીના? પછી આ પછીના 2 વાક્ય જે લખ્યા છે એ આપણને આવડતા હોય એટલે લખ્યા. હું થોડીક લેન્થ વધારવી પડે કે નહીં, એટલા માટે લખ્યા છે. બરોબર છે. શું કામ માર્ક્સ ન મળે આમાં બોલો? માર્ક્સ મળે જ. કોઈ પણ શોર્ટ નોટને તમે જો એમ ગણતા હો કે સાર નથી આવડતી, આ નથી વાંચી, આ પાઠ જે છે એમાં મેં ધ્યાન નથી આપ્યું, ઈ બહાના છે. શોર્ટ નોટ આખી તો નહીં, અડધી તો આવડે કે નહીં? હે, 2-3 માંથી 3 પૂરા ન આવે, 1.5 આવે, 2 આવે, 1 માર્ક્સ તો આવવો જ જોઈએ કે ન આવવો જોઈએ? આ સંદેશો એટલા એવા વિદ્યાર્થીઓ માટે છે કે જે આખી શોર્ટ નોટ કોરી મૂકી દે છે. મેં જોયા છે, ઘણાના પ્રશ્નપત્રો ચેક કર્યા છે, ઘણાના પેપર ચેક કર્યા છે, જેમાં વહાલા વિદ્યાર્થીઓ, મારા ડાયા વિદ્યાર્થીઓ એવા છે ને કે એ નિબંધ લખશે પણ શોર્ટ નોટ નહીં લખે. શોર્ટ નોટનું પન્નું કોરું મૂકી દેશે. સર એમ કે સર આવડતી નથી એમ કરીને જે છે 3 માર્ક્સ જાતા કરશે. પણ હું એમ કહું છું, તમને કોણ એવું કહે છે ફરજિયાતપણે તમે 3 માંથી 3 પૂરેપૂરા લઈને આવો? તમે પણ 3 માંથી 2 લાવી શકો છો, 1.5 લાવી શકો છો, 1 તો લાવી જ શકો છો ને. એટલો તો પ્રયત્ન કરો કમસે કમ. હે, હાલો આગળ વધી. આગળનો પ્રશ્ન, રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ તમારે કહેવાનું છે. અને આ ગેમ હું એકલા નહીં રમું. હા, પેલા કહી દઉં છું, આ ગેમ હું એકલા નહીં રમું, તમારે મારી સાથે આ ગેમ રમવી પડશે. શું ગેમ? કમેન્ટ બોક્સ તમારી નજર સામે છે. ઇટ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે બધાએ તમામે તમામ ટ્રુ ફોલ્સના જવાબ લખતા જવાના મારી સાથે સાથે. રિવિઝન થતું જાય કે નહીં? ફાયદો તમારો જ છે. જો જવાબ સાચો પડ્યો તમારો કોન્ફિડન્સ વધે, ખોટો પડ્યો તો ભૂલ દેખાય કે ભાઈ આ જગ્યાએ ભૂલ થાય છે, ધ્યાન રાખજો. હાલો તઈ. ધ વુમન્સ યુનિટ ઇન લાઇબ્રેરી વોઝ લોન્ચ્ડ ઇન ફેબ્રુઆરી 2014. કે આ લાઇબ્રેરીની અંદર વુમન્સ યુનિટ જે છે એ 2014માં ફેબ્રુઆરી 2014માં લોન્ચ કરવામાં આવ્યું. બોલો સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? ટ્રુ કે ફોલ્સ? સાચી વાત છે, આવશે ટ્રુ. ત્યારબાદ પ્રેમ ચોપડા એક્સેપ્ટેડ ઓલ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ. પ્રેમ ચોપડાએ એના ઉપર લાગેલા બધાય આરોપ સ્વીકાર્યા. પ્રેમ ચોપડાએ એના ઉપર લાગેલા બધાય આરોપ એક્સેપ્ટેડ એટલે કે સ્વીકારી લીધા. બોલો સ્વીકારી લીધા તા? હા કે ના? એકય નહોતો સ્વીકાર્યો. ખોટી વાત છે, ફોલ્સ આવશે. પછી અ મધર્સ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. કે માતાના શરીરના અંગો એ મૂવેબલ, હલન ચલન કરી શકે તેવા, અને રિપ્લેસેબલ, જરૂર પડે બદલી શકે એવા હશે. હશે એવા? કે માતાના શરીરના અંગો એવા હશે? હા કે ના? હા કે ના? તો હા હશે, ટ્રુ આવશે. સાથે સાથે કમેન્ટ કરતા જાજો. તમારી માટે રિવિઝન થાય છે વહાલા વિદ્યાર્થી મિત્રો. વન શુડ વિયર લોંગ લૂઝ ક્લોથ્સ વાઇલ લાઇટિંગ ક્રેકર્સ. સર લાઇટિંગ ક્રેકર્સ વન શુડ વિયર લોંગ, કોઈ દી નો પહેરાય, નો જ પહેરાય. ટ્રુ આવે, નો પહેરાય ને, પણ ધ્યાન અહીંયા વાક્યમાં લખ્યું નથી નો પહેરાય. અહીંયા લખ્યું છે વન શુડ વિયર, પહેરવા જોઈએ. આપણે પહેરવા જોઈએ લાંબા ઢીલા કપડા, પહેરવા જોઈએ. નો પહેરવા જોઈએ એટલે શું આવશે? ફોલ્સ આવશે. રેડી? ચલો, સેક્શન એ પૂર્ણ થાય છે. ચલો આગળ વધીએ સેક્શન બી તરફ. સેક્શન બી કહે છે રીડ ધ સ્ટાન્ઝા. કાવ્ય પંક્તિ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન. સરસ મજાની જે કંઈ પણ કાવ્ય પંક્તિ આપી હોય વાંચવાનું, સમજવાનું, આગળ વધવાનું. બરોબર છે? કારણ કે જો પોયમના સવાલ જવાબ, પોયમમાંથી આવતા સવાલ જવાબ પેરેગ્રાફના સવાલ જવાબ કરતા થોડાક અઘરા હોય છે. કેમ કરતા અઘરા હોય છે? તો પેલા એ સમજી લ્યો. પેરેગ્રાફના સવાલ જવાબ આપણે ભણ્યા હોય, એ યુનિટ આપણને યાદ હોય, આપણે વાંચ્યું હોય એટલા માટે.
પણ પોયમના સવાલ જવાબ તેમાંથી પોયમ વાંચીને બેઠા જવાબ ઘણીવાર મળતા નથી. ઘણીવાર મીનિંગ પૂછે, બોલો તો મીનિંગ પોયમમાં લખ્યો ન હોય તો રસ્તો શું છે આનો? તો રસ્તો એક જ છે, પોયમનું ભાષાંતર, પોયમની સમજૂતી મગજમાં યાદ રાખો. કોઈ પણ સાંજ આવે, હું તો એમ કહું છું, કોઈ પણ સાંજ આવે, કોઈ પણ સવાલ આવે, સમજૂતી મગજમાં હોય ને તો પોયમ વાંચવાની પણ જરૂર ન પડે. બોલો તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ સલાહ એક જ છે પ્રથમ પરીક્ષા માટે. પ્રથમ પરીક્ષાની અંદર પોયમ નંબર 1 અને 2 આ બેમાંથી કોઈ પણ એક સ્ટાન્ઝા પૂછાશે તો બંને પોયમનું ભાષાંતર અને એની સમજૂતી મોઢે કરી નાખજો. એના વિડીયો જોતા છે તોય પણ છે, તૈયાર છે, તમ તારે ક્યાંય ગોતવા ન જવા પડે, બનાવવાનું બાકી છે એવું નથી, બની ગયા છે. સમજૂતીના વિડીયો નીચે તમારા માટે બનેલા તૈયાર છે, પાઠ્યપુસ્તકનું સોલ્યુશન છે જ આપે આખું, એની અંદર જોઈ શકો છો, સમજી શકો છો. ઓકે, ચાલો. હું કહે છે માય ડોટર એટલે મારી દીકરી, લિટલ ડિયર ડોટર નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ પેન્સિલ સળગાવે છે. એ પેન્સિલની મીણબત્તીનું સ્થાન આપ્યું છે. પેન્સિલ રૂપી મીણબત્તી સળગાવે છે, પ્રગટાવે છે વિથ શાર્પનર સંચાની મદદથી. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર સફેદ કાગળ રૂપી આકાશમાં બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એમાં લાઇટ ભરવાનું, એમાં રંગો ભરવાનું શરૂ કરે છે. તો 16મો સવાલ, when does the sky of a white paper begin to be filled with light? when એટલે ક્યારે, ક્યારે the sky of a white paper સફેદ કાગળ રૂપી આકાશ begin to be filled with light, લાઇટ થી પ્રકાશથી ભરાવા લાગે છે. ક્યારે ભરાવા લાગે છે? તો જો ક્યારે ભરાવા લાગે છે કે જ્યારે છોકરી પેન્સિલ સળગાવે છે ને સંચાની મદદથી, ત્યારે. ઓકે, તો લખીશું, શું લખીશું? જવાબ હું લખીશું? તો પેલા વેન કાઢ નાખો, વેન કાઢ નાખો, ડસ કાઢ નાખો. ડસ કાઢ નાખો એટલે એસ કે ઈએસ વાળું રૂપ ક્રિયાપદનું કરવું પડે. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન, બિગિન નું થઈ જશે શું? બિગિન્સ. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, સફેદ કાગળ રૂપી આકાશ રંગોથી ભરાવા માંડે છે જ્યારે, જ્યારે ધ ગર્લ શાર્પન્સ ધ પેન્સિલ, કે જ્યારે છોકરી પેન્સિલની અણી કાઢે છે એન્ડ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ, અને એના ઉપરથી દોરવા માંડે છે. બીજો સવાલ, ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ, લ્યો આપો, લ્યો જવાબ, લ્યો પોયમ માંથી જવાબ આવે ને, લ્યો લ્યો લ્યો, પોયમ છે અહીંયા, અહીંયા સવાલ છે, આપો જવાબ, ગોતો. નથી, નો હોય ઘણીવાર, એટલે તો કીધું કે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ કરતા આ પોયમ વાળા સવાલ જવાબ અઘરા. તો કઈ રીતે અઘરા? આ રીતે. તમને મીનિંગ પૂછે, શું પૂછે? મીનિંગ. હવે મીનિંગ ક્યાંથી કાઢવા જાવ આમાંથી? હે, હાલો. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, આનો મતલબ શું થાય? કે સફેદ કાગળ રૂપી આકાશ, એમાં રંગો, મતલબ શું થાય છે? તો ચાલો સમજાવું. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ મીન્સ, એનો મતલબ થાય છે ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર, કે છોકરીએ કાગળમાં દોરવાનું શરૂ કર્યું છે. આગળ, વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? ડાર્કનેસ એટલે થાય અંધારું. શું થાય? અંધારું. અંધારાનું એન્ટોનિયમ એટલે કે વિરોધાર્થી શબ્દ. હવે અંધારાનું વિરોધાર્થી, પેલા તો અંધારાનું વિરોધાર્થી થાય અજવાળું, હે ને? અજવાળું થાય ને, તો અજવાળા માટે છે કઈ શબ્દ? અહીંયા જોવો તો ઇંગ્લિશમાં કઈ અજવાળું તો લખાશે નહીં, કઈ એવું તો જવાબમાં ન હાલે ને કે આમ આ જ વા લુ, અજવાળું, આવો જવાબ તો હાલે નહીં, હે ને? તો શું આવશે જવાબ? બોલો લો ફટાફટ. ડાર્કનેસ નો એન્ટોનિયમ, ડાર્કનેસ નો વિરોધાર્થી શબ્દ દેખાઈ ગયો? લાઇટ. શું થશે? લાઇટ. ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે, રીડ ધ પેસેજ, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 માર્ક્સનો પ્રશ્ન છે. આપણી સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે બ્લેક બકમાંથી આપણને પ્રશ્ન આપે છે કે એક, જેમાં તમને એક પેરેગ્રાફ આપ્યો હોય એમાંથી તમને 5 સવાલના જવાબ આપવાના હોય છે. તો એ પેરેગ્રાફનું સૌથી પહેલા શું કરવાનું? શાંતિથી વાંચન અને પછી જ આગળ વધવાનું. ચાલો આગળ વધીએ. પેરેગ્રાફનું વાંચન. અ ફ્યુ મિનિટ્સ લેટર, થોડીક મિનિટ પછી, થોડા ક્ષણો પછી, ધ ઇન્સ્પેક્ટર સ્પોટેડ ધ મેન, કે ઇન્સ્પેક્ટર પેલા માણસને જોઈ જાય છે. હી વોઝ એન્ટરિંગ ધ સ્ટેશન્સ કોફી શોપ,
કે તે સ્ટેશનની કોફીની દુકાનમાં આવતો હતો. હી વોઝ કેરિંગ, નાવ હી વોઝ કેરિંગ, હવે એની પાસે હતું, શું હતું? અ લેધર બ્રીફકેસ, એક ચામડાનું પાકીટ હતું. ધ મેન સેટ ડાઉન એટ ધ વેકન્ટ કોર્નર ટેબલ, પેલો જે માણસ છે એ ખૂણામાં, જે ખાલી ટેબલ હતું કોફી શોપના, એ ખૂણામાં બેસી જાય છે. પ્લેસિંગ ધ બ્રીફકેસ બિટવીન ધીસ ચેર એન્ડ ધ વોલ, એ પોતાના જે આ બ્રીફકેસ છે, ચામડાનું પાકીટ છે, એ જ્યાં બેઠો છે એ ખુરશી અને દિવાલની બાજુમાં, એ દિવાલની વચ્ચે મૂકી દે છે. રાઈટ? સમજાણું? પેરેગ્રાફ સમજાણું? શું થયું કે ભાઈ જે એક ઇન્સ્પેક્ટર છે, એ ઇન્સ્પેક્ટર એક માણસને સ્પોટેડ, એક માણસને જોઈ જાય છે. એ માણસ પાસે હવે ચામડાનું પાકીટ છે. એ માણસ સ્ટેશનના, રેલવે સ્ટેશનના કોફી શોપમાં પ્રવેશે છે અને ત્યાં એક ખુરશી ઉપર બેસી જાય છે, એક ટેબલ ઉપર ખુરશી ઉપર બેસી જાય છે. રેડી? અને એ ચામડાના પાકીટને એ જે ખુરશી ઉપર બેઠો છે એ અને એની બાજુમાં દિવાલ છે, એ દિવાલની વચ્ચે મૂકી દે છે. રેડી? તો ધ ઇન્સ્પેક્ટર ફોલોડ હિમ, ઇન્સ્પેક્ટર એનો પીછો કરે છે. એન્ડ સેટ એટ હિઝ ટેબલ, અને એના ટેબલ પાસે બેસી જાય છે અને આસ્કડ હિમ, અને એને પૂછે છે. પૂછે છે એટલે અહીંયા આસ્કડનો મતલબ થાય છે કહે છે ટુ કમ ઓવર ટુ ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવવાનું કહે છે. શું કામ આવવાનું કહે છે? ટુ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ ધ ઓનરશિપ ઓફ ધ બ્રીફકેસ, આ જે બ્રીફકેસ છે, આ જે થેલો છે, એની માલિકી અંગે અમુક સવાલો પૂછવા માટે, અમુક સવાલોના જવાબ દેવા માટે જે છે એને બોલાવે છે. ધેટ હી હેડ વિથ હિમ, કે જે બ્રીફકેસ એની પાસે હતું, એની માલિકીના. ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી, પેલો માણસ ગુસ્સેથી જવાબ આપે છે. શું કહે છે? ધેટ બ્રીફકેસ વોઝ હિઝ, કે એ પાકીટ એનું જ છે. બટ હી એગ્રીડ ટુ ગો અલોંગ, પણ એ સાથે આવવા માટે સહમત થાય છે કે હાલો વાંધો નહીં, આવું છું. ઇન ધ સ્ટેશન માસ્ટર્સ ઓફિસ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં ધ બ્રીફકેસ લે ઓપન, બ્રીફકેસને ખોલવામાં આવે છે. બટ ઓન ધ ડેસ્ક, ડેસ્ક ઉપર રિવીલિંગ, એ થેલામાંથી બહાર નીકળે છે. શું આવે છે? અ ફાઇલ ઓફ પેપર્સ, કાગળની ફાઇલ. એન્ડ એન એન્વેલપ, અને એક પરબીડિયું કે જેમાં હોય છે શું? $20,000, કે જેમાં 20,000 હોય છે, ડોલર્સ હોય છે. અને હવે એ શું કહે છે? ઓ ધીસ ઇઝ નોટ માય બ્રીફકેસ, શાઉટેડ મિસ્ટર ફિંક. હા, મિસ્ટર ફિંક કોણ છે? આ માણસ, જે માણસ પાસે પાકીટ હતું ને, એ માણસનું નામ મિસ્ટર ફિંક છે. મિસ્ટર ફિંક બૂમ મારીને કહે છે, ના 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 ના, આ પાકીટ મારું નથી. ઓહો, અઘરું કામ થઈ ગયું ને. શું થયું? ચાલો આખા પેરેગ્રાફમાં ઇન્સ્પેક્ટરે માણસને જોયો, મિસ્ટર ફિંક આપણે નામ આપી દઈએ, મિસ્ટર ફિંકને જોયો. મિસ્ટર ફિંક રેલવે સ્ટેશનના એક ખૂણા ઉપર બેઠા, એક ટેબલ ઉપર, ખુરશી ઉપર બેઠા. એની પાસે એક ચામડાનું પાકીટ હતું, એ પાકીટ એના સાઈડમાં મૂક્યું. રેડી? સ્ટેશન માસ્ટર એના ટેબલે બેસી ગયા, સામેની ખુરશીએ, અને કીધું હાલો. ક્યાં? સ્ટેશન માસ્ટરની ઓફિસમાં. શું કામ? અમુક સવાલોના જવાબ દેવાના છે. શેના? આ પાકીટની માલિકી કોની છે? તો એ માણસ મિસ્ટર ફિંક એમ કે છે, આ પાકીટ તો મારું જ છે, પણ હાલો વાંધો નહીં, તમે કહો છો ભેગો આવું છું. ભેગો આવે છે, પાકીટને ખોલવામાં આવે છે, તો અંદરથી $20,000 નીકળે છે અને અમુક કાગળિયાની ફાઇલો નીકળે છે. ત્યારે મિસ્ટર ફિંક શું કહે છે? ભાઈ ના ના, આ પાકીટ મારું નથી. ચાલો આવી રીતે કહાની સમજવાની, સ્ટોરી સમજવાની, વાક્ય સમજવાનો. પહેલો સવાલ, વોટ વોઝ ધ મેન કેરિંગ, પેલા માણસ પાસે શું હતું? પેલો માણસ શું લઈ જતો હતો? વોટ વોઝ ધ મેન કેરિંગ? was carrying a briefcase. He was carrying a leather briefcase. તો he ની જગ્યાએ શું આવશે? the man. શું આવશે? the man. જવાબ, the man was carrying leather briefcase. પેલો માણસ ચામડાનું પાકીટ લઈને જતો હતો. બીજો સવાલ, where did the man put the briefcase? પેલા માણસે એ briefcase ક્યાં મૂક્યું? ક્યાં મૂક્યું? તો એક મિનિટ, ક્યાં મૂક્યું હતું? between his chair and the wall, દિવાલ અને ખુરશીની વચ્ચે મૂક્યું. હે ને? સવાલ, વેર કાઢ નાખો, ડીડ કાઢ નાખો, ધ મેન પુટ, હવે પુટનું ભૂતકાળ કરવાનું, તો પુટનું ભૂતકાળ પુટ જ થાય. રેડી? ધ મેન પુટ ધ બ્રીફકેસ, ધ મેન પુટ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. બેઠો જવાબ મળી ગયો. ધ મેન પુટ ધ બ્રીફકેસ બિટવીન હિઝ ચેર એન્ડ ધ વોલ. રેડી? બેઠો જવાબ મળી ગયો છે. હા, ક્રિયાપદમાં ફેરફાર કરવો હોય તો કરી શકો. જો અહીંયા પુટ છે, પ્લેસ્ડ, તો પુટ એટલે શું થાય? મૂકવું. પ્લેસ્ડ એટલે શું થાય? મૂકવું. પેરેગ્રાફમાં પ્લેસ્ડ લખ્યું છે, પ્લેસિંગ લખ્યું છે, પ્લેસ્ડ લખી શકો. પુટ લખવું છે, પુટ લખો. હવે
મૂક્યો તો ખરા, દિવાલ અને ખુરશીની વચ્ચે, પણ દિવાલ હતી ક્યાં? એટ વેકન્ટ કોર્નર ટેબલ ઇન ધ કોફી શોપના ખૂણાના ટેબલમાં. સિમ્પલ. આગળ, વોટ ડીડ ધ ઇન્સ્પેક્ટર ટેલ ધ મેન? ઇન્સ્પેક્ટરે પેલા માણસને શું કહ્યું? ઇન્સ્પેક્ટરે માણસને શું કહ્યું કે ભાઈ તું આવ, મારી ભેગો આવ, સ્ટેશન માસ્ટરની ઓફિસમાં આવી જા. વોટ કાર્ડ નાખો, ડીડ કાર્ડ નાખો. ધ ઇન્સ્પેક્ટર ટોલ્ડ ધ મેન. ઇન્સ્પેક્ટરે માણસને કહ્યું ટુ કમ ઓવર to the station master's office to answer a few questions about the ownership of the briefcase that he had with him. કે જે તમારી પાસે બ્રીફકેસ છે ને એની માલિકી અંગેના અમારે થોડા ઘણા સવાલો પૂછવા છે, એટલે ભાઈ તું આવી જા, ચાલ આવી જા. હે ને? આગળ 22મું, વોટ ડીડ ધ મેન ક્લેમ? પેલા માણસે શું ક્લેમ કર્યો, શું આરોપ, શું દાવો કર્યો? ધ વોટ એટલે કે શું, ડીડ ભૂતકાળ દર્શાવે. ધ મેન ક્લેમ, માણસે દાવો કર્યો. વોટ કાઢો, ડીડ કાઢો. ધ મેન ક્લેમ નું થઈ જશે ક્લેમ્ડ. ધ મેન ક્લેમ્ડ, એંગ્રીલી કાઢ નાખવાનું, ધેટ ધ બ્રીફકેસ વોઝ હિઝ. એને મળી ગયો ને બેઠો જવાબ મળી જશે. ધ મેન એંગ્રીલી ક્લેમ્ડ ધેટ બ્રીફકેસ વોઝ હિઝ. એંગ્રીલી ન લખવું હોય તો નથી લખવાનું, કારણ કે સવાલમાં નથી લખ્યું એટલે નથી લખવું. તો લખવું હોય કાંઈ વાંધો નહીં, લખવાનું ક્યાં ના પાડું છું. The man claimed angrily that the briefcase was his. જો એક વસ્તુ યાદ રાખજો, ભાષાકીય વિષયમાં હું એમ કહું છું જવાબમાં 20% વેરિએશન ચાલે. કેટલા પરસેન્ટ? 20%. 20% જેટલું વેરિએશન હોય ને તો ચાલે. તમારો કોઈ ફ્રેન્ડે જે છે એવું લખ્યું હોય કે ધ મેન ક્લેમ્ડ એંગ્રીલી, આ શબ્દ અહીંયા એંગ્રીલી આગળ લખ્યો હોય, બરોબર છે. એંગ્રીલી ધ મેન ક્લેમ્ડ એવું લખ્યું હોય કે એંગ્રીલી હાવ પાછળ લખ્યું હોય, એટલું ચાલે, બરોબર. એ કોઈ વાંધો નથી. વાક્ય રચના બધી સરખી જ છે. સવાલનો જવાબ જે છે આવી જાય છે આમાં, હા આવી જાય છે, બસ કમ્પ્લીટ. કાળીનો ઈ છે, હા કાળીનો કમ્પ્લીટ. ઓકે, રચના એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. રચનાના શબ્દો આમથી તેમ થાય તો વાંધો નહીં, પણ જે શબ્દો જરૂરી છે એ તો હોવા જોઈએ કે ન હોવા જોઈએ. તો બસ એટલા માટે અહીંયા વાત થાય છે. રેડી ભાઈ? આગળ છે 23મો સવાલ. વોટ વોઝ ફાઉન્ડ ઇન ધ બ્રીફકેસ? વોટ વોઝ ફાઉન્ડ એટલે કે શું મળ્યું. વોટ એટલે કે શું, ફાઉન્ડ એટલે મળ્યું. ઇન ધ બ્રીફકેસ, પાકીટમાંથી શું મળ્યું? તો શું શું મળ્યું હતું? તો જો પહેલા તો અ ફાઇલ ઓફ પેપર્સ, કાગળિયાની ફાઇલ, અને એક એન્વેલપ મળ્યું હતું કે જેમાં $20,000 હતા. આ બે વસ્તુ મળી હતી. હે ને? આ બે વસ્તુ મળી હતી. તો શું લખીશું કે ભાઈ ઇનસાઇડ ધ બ્રીફકેસ, બ્રીફકેસમાંથી there was a file of papers, કાગળિયાની ફાઇલ, એન્ડ એન એન્વેલપ કન્ટેનિંગ અબાઉટ $20,000, $20,000 નું એક પરબીડિયું જે છે એટલી વસ્તુ બરામદ થયેલી હતી, એટલી વસ્તુ મળેલી હતી. સિમ્પલ. ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન, રીડ ધ ગિવન ડેટા. નીચે આપેલી માહિતી વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. માહિતીના આધારે સવાલ. પહેલા કરવાનું છે માહિતીનું વિશ્લેષીકરણ, એટલે કે માહિતીને શું કરી નાખવાની? સંપૂર્ણપણે એસેસિનેટ કરી નાખવાની, અને એના આધારે સવાલોના જવાબ દેવાના. ઓકે, પહેલા તો મને કયો આ છે શું? બોલો, આ માહિતી શેની છે? રિઝલ્ટ લાગે છે બધાના? હા એવું લાગે છે. વિદ્યાર્થીના નામ છે કોણ કોણ? તનય, માનસ, યશ, નીલ અને આયુષ. 5 વિદ્યાર્થીના મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ અને એસએસ આ 4 વિષયના ગુણ આપેલા છે. ઓલી બાજુ ટોટલ આપેલા છે. રેડી? ચાલો તે હવે આ માહિતીના આધારે સવાલ જવાબ. પહેલું, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? ક્લાસમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી કોણ? હવે જે હોશિયાર હશે એના ટકા વધારે આવ્યા હશે. ક્યાં છે? 370. કોના ટકા? આના ટકા વધારે છે. જો આ સૌથી વધારે માર્ક્સ લાવે છે, 379. એ છે કોણ? યશ છે. હે ને? યશ. તો વુની જગ્યાએ લખી નાખશું યશ. યશ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બરોબર. બીજો સવાલ, who likes English the most? કોને અંગ્રેજી સૌથી વધારે ગમે છે? તો જેને અંગ્રેજીમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા હોય તો અંગ્રેજી અહીંયા રહ્યું. સૌથી વધારે માર્ક્સ 95 માર્ક્સ આવ્યા છે. કોને આવ્યા છે? તનયને આવેલા છે. તો વુની જગ્યાએ તનય લખ નાખશું. તનય લાઇક્સ ઇંગ્લિશ ધ મોસ્ટ. હે? આગળ હાલો. 26મું, ખાલી જગ્યા ગોટ લોએસ્ટ માર્ક્સ ઇન એસએસ. એસએસ માં સૌથી ઓછા માર્ક્સ.
તો SS અહીંયા રહ્યું. હા, સૌથી ઓછા ઓછા તો સૌથી ઓછા 61 છે ને. 61 કોને છે? નીલને છે. નીલ ગોટ ધ લોએસ્ટ માર્ક્સ ઇન SS. પછી હાઉ મેની સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. ચાલો હવે આ ભૂસ નાખું છું બધું. હાઉ મેની સ્ટુડન્ટ્સ કેટલા વિદ્યાર્થીઓને ગોટ એટલે કે મળ્યા બિલો 85 85 માર્ક્સ કરતા ઓછા મળ્યા ઇન મેથ્સ ગણિતમાં. ગણિતમાં 85 કરતા ઓછા. તો એક મિનિટ, ગણિત અહીંયા છે તો ગણિતમાં અહીંયા આને 65 મળ્યા છે અને 70 મળ્યા છે અને 85 મળ્યા છે. તો 85 ને ગણવાના કે નહીં ગણવાના? તો જો અહીંયા લખ્યું છે બિલો 85 માર્ક્સ, 85 માર્ક્સ કરતા ઓછા. ઓછા એટલે 85 ને ગણવામાં ન આવે ને, 2 સ્ટુડન્ટ્સ જ થાય. આને ગણવામાં નહીં આવે. આ એક અને બે વિદ્યાર્થી એટલે 2 સ્ટુડન્ટ્સ. 2 સ્ટુડન્ટ્સ ગોટ બિલો 85 માર્ક્સ ઇન મેથ્સ. ત્યારબાદ વોટ ડેટા ધીસ ઇઝ. આ શું છે? આ શું છે? રિઝલ્ટ શીટ. ધીસ ઇઝ અ રિઝલ્ટ શીટ. પતી ગયું. ડેટા સામે રાખવાના, સવાલમાંથી જવાબ આવી રીતે બનાવતા જવાના. ડેટા સામે રાખો, જવાબ બનાવતા જાવ. સિમ્પલ છે, આ સૌથી સહેલું છે. અને હવે થોડુંક અઘરો પ્રશ્ન આવે છે, થોડોક એવો કે છે રીડ ધ ઇન્ટરવ્યુ વાંચો, વાતચીત વાંચો અને આન્સર ધ ક્વેશ્ચન અને પછી સવાલના જવાબ. પહેલા શું કરવાનું છે? ઇન્ટરવ્યુને વાંચવાનું છે. આ વાતચીત આપી હોય એને વાંચવાનું છે અને પછી સવાલના જવાબ આપવાના. 4 માર્ક્સનો પ્રશ્ન છે. અને આમાં એક ખાસ વાત તમને કહી દઉં છું, ઘણા વિદ્યાર્થીના પ્રશ્ન હોય છે એટલા માટે કારણ કે બોર્ડ એક્ઝામ નજીક આવે ને, આ પ્રથમ પરીક્ષા નજીક આવે ત્યારે ઘણા વિદ્યાર્થી કમેન્ટમાં એમ કે સર આ ઇન્ટરવ્યુ વાળા સવાલ જવાબમાં કઈ આઈએમપી હોય તો આપો, આઈએમપી હોય તો મોકલો. આમાં આઈએમપી આવતી નથી. જો કોઈ જગ્યાએ તમને એમ કહે કે હું તમને આ પ્રશ્નમાં આ ઇન્ટરવ્યુ વાળા સવાલ જવાબમાં આઈએમપી જણાવું, તો પહેલી તો એ વાત હાવ એટલે હાવ ખોટી છે, તદ્દન ખોટી છે. હું સબૂત સાથે કહું છું કે આ પ્રશ્નમાં આઈએમપી નથી આવતું. સબૂતી હાલ સુધીમાં એકય વાર બોર્ડના પ્રશ્નપત્રમાં આ પ્રશ્ન રિપીટ થયો નથી કે ભાઈ આ ઇન્ટરવ્યુ આયા પૂછાણું હતું, એનું ઇન્ટરવ્યુ જે છે 2 વર્ષ પછી પૂછાણું, એનું ઇન્ટરવ્યુ આવતા વર્ષે પૂછાશે, એવું કાંઈ નથી હોતું. દર વર્ષે નવી વાતચીત, દર વર્ષે નવો પ્રશ્ન આવે છે. આમ એવરી યર, દર વર્ષે સિંગલ પેપર. માર્ચ જુલાઈમાં પણ જે છે સેમ નથી થતું. તો આની તૈયારી કરવામાં આઈએમપી શું? આઈએમપી બીજું કઈ નથી. આઈએમપી છે પદ્ધતિ. શું આઈએમપી છે? એની પદ્ધતિ, એની મેથડ. એની મેથડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. હા, એની મેથડ જ, એની પદ્ધતિ જ મોસ્ટ આઈએમપી રહેવાની છે. તો ચાલો કરીએ પદ્ધતિસર આપણું ભણતર ચાલુ. પહેલા પદ્ધતિમાં શું કહે છે કે પહેલી જે છે આજે જે કાંઈ પણ વાતચીત આપી હોય એને સમજવાની, એને વાંચવાની અને પછી સવાલનો જવાબ આપો ને ત્યારે સવાલનો જવાબ આપતી વખતે સર્વનામમાં ભૂલ પડશે. શેમાં ભૂલ પડશે? સર્વનામમાં. એ ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. હાલો, મેનેજર અને મિસ્ટર પટેલ વચ્ચેનો સંવાદ છે. મેનેજર કહે છે વેલકમ ટુ ઇન્ડિયન બેંક. ઇન્ડિયન બેંકમાં આપનું સ્વાગત છે. તો ભાઈ આ મેનેજર કોનો હશે? ઇન્ડિયન બેંકનો મેનેજર હશે કે નહીં? મિસ્ટર પટેલ કહે છે પ્લીઝ ઇન્ફોર્મ મી અબાઉટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એકાઉન્ટ્સ. કે મને અલગ અલગ ખાતા વિશે માહિતી આપો. મેનેજર કહે છે સેવિંગ એકાઉન્ટ્સ, કરંટ એકાઉન્ટ્સ અને રિકરિંગ એકાઉન્ટ. આ 3 પ્રકારના એકાઉન્ટ છે. તો મિસ્ટર પટેલ કહે છે વોટ અકાઉન્ટ શુડ આઈ ઓપન? વિચ એકાઉન્ટ, કે કયું એકાઉન્ટ મારે ખોલાવવું જોઈએ? તો મેનેજર પૂછે છે ઇફ યુ આર અ બિઝનેસમેન, કે જો તમે બિઝનેસમેન છો, ઓપન અ કરંટ એકાઉન્ટ, તો કરંટ એકાઉન્ટ ખોલાવી નાખો. એન્ડ ઇફ નોટ, કે જો તમે બિઝનેસમેન નથી, તો ઓપન અ સેવિંગ બેંક એકાઉન્ટ, તો સેવિંગ બેંક એકાઉન્ટ ખોલી નાખો. તો મિસ્ટર પટેલ એમ કહે છે આઈ એમ અ સર્વિસમેન, કે હું એક સર્વિસમેન છું. સર્વિસમેન એટલે શું થાય? પગારદાર કર્મચારી. કે હું એક પગારદાર કર્મચારી છું, હું એક સર્વિસમેન છું. વોટ ડોક્યુમેન્ટ્સ આર નીડફુલ? એક મિનિટ. હવે અહીંયા મેનેજરે પૂછ્યું, મેનેજરે કીધું બિઝનેસમેન હોવ તો કરંટ એકાઉન્ટ ખોલો અને જો ન હોવ તો સેવિંગ એકાઉન્ટ ખોલો. તો મિસ્ટર પટેલ સર્વિસમેન છે, રાઈટ? સર્વિસમેન છે. ઇન શોર્ટ બિઝનેસમેન નથી, હે ને? બિઝનેસમેન નથી, સર્વિસમેન છે. એટલે કયું એકાઉન્ટ ખોલશે? સેવિંગ એકાઉન્ટ. કયું ખોલશે? સેવિંગ એકાઉન્ટ. તો હું કહે છે કે ભાઈ વોટ ડોક્યુમેન્ટ્સ આર નીડેડ? કયા ડોક્યુમેન્ટ્સ લાવવાના, એમ શું ડોક્યુમેન્ટ્સમાં આપવાનું? કારણ કે
બેંકનું ખાતું ખોલવાનું ને. તો મેનેજર કહે છે એડ્રેસ પ્રૂફ આપવાનું રહેશે અને 2 ફોટોગ્રાફ આપવાના. તો મિસ્ટર પટેલ શું કહે છે હાઉ મચ મની શુડ આઈ ડિપોઝિટ ઇન ઇનિશિયલી, કે મારે તરત જ કેટલા પૈસા ડિપોઝિટ કરવાના. તો મેનેજર કહે છે ઓનલી 5000 રૂપીસ, ખાલી 5000. જાતની ખાલી 5000 આપો ને. મિસ્ટર પટેલ કહે છે વિલ યુ ઇશ્યુ મી અ ચેકબુક, તમે મને ચેકબુક આપશો, મારે ચેકબુક જોઈએ, ચેકબુક આપશો. મેનેજર કહે છે હા આપીને, બટ ઇફ યુ વોન્ટ અ ચેકબુક, જો તમારે ચેકબુક જોતી હોય તો મિનિમમ બેલેન્સ તમારે 1000 રૂપિયા રાખવાની. રેડી? 1000 રૂપિયા રાખવાની. રેડી? પહેલા હું પૂછું કે મારે તરત કેટલા પૈસા આપવાના, તો કેટલા કીધા 500 રૂપિયા. 500 500 રૂપિયા આપવાના. બેંક ખાતું ખોલાવતી વખતે 500 રૂપિયા આપવાના. અને પછી શું કહે છે ચેકબુક આપશો, તો મેનેજર કહે છે હા ચેકબુક આપીને, પણ ચેકબુક જોતી હોય તો બેંકમાં ઓછામાં ઓછા મિનિમમ 1000 રૂપિયાનું બેલેન્સ જરૂરી છે. તો મિસ્ટર પટેલ કહે છે ઓકે ગીવ મી ફોર્મ, લાવો ફોર્મ લાવો ને. મેનેજર કહે છે ફિલ ઇન ધ ફોર્મ, ફોર્મ ભરી નાખો એન્ડ ઓપન એન એકાઉન્ટ, ખાતું ખોલી નાખો. હાલ વાતચીત પૂરી. સવાલ પહેલો, વિથ વિચ બેંક ડઝ મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન ધીસ એકાઉન્ટ, કઈ બેંકમાં મિસ્ટર પટેલને ખાતું ખોલાવવું છે. વિથ વિચ બેંક એટલે કે કઈ બેંક સાથે મિસ્ટર પટેલ વોન્ટ ટુ ઓપન હિઝ એકાઉન્ટ, કઈ બેંકમાં. તો પેરેગ્રાફમાં લખ્યું હતું ને કઈ બેંક છે, ધ ઇન્ડિયન બેંક. હવે આ સવાલ છે, હવે જવાબ કઈ રીતે લખીશું સમજાવું તમને. આ વિચ બેંક કાઢી નાખવાનું, વિચ બેંક કાઢી નાખો, ડઝ કાઢી નાખો. ડઝ કાઢી નાખશો એટલે એસ કે ઈએસ વાળું રૂપ કરવું પડશે, એસ કે એસ વાળું રૂપ કરવું પડશે. ક્યાં કરશો, અહીંયા વોન્ટ નું કરી નાખવાનું, વોન્ટ્સ. મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ વિથ ધ ઇન્ડિયન બેંક. આ વિથ શબ્દ ક્યાં લઈ જવાનો, પાછળ. જવાબ મિસ્ટર પટેલ વોન્ટ નું થઈ જશે વોન્ટ્સ. મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન હિઝ બેંક એકાઉન્ટ વિથ ઇન્ડિયન બેંક. મિસ્ટર પટેલ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ વિથ ધ ઇન્ડિયન બેંક. થઈ ગયું. આગળ, વોટ ટાઈપ ઓફ અકાઉન્ટ વિલ મિસ્ટર પટેલ ઓપન, કે મિસ્ટર પટેલ વોટ ટાઈપ કયા પ્રકારનું ખાતું ખોલાવશે, કયા પ્રકારનું ખાતું ખોલાવશે, સેવિંગ એકાઉન્ટ ખોલાવશે. તો યસ મિસ્ટર પટેલને આગળ રાખો, એના પછી વિલ, એના પછી ઓપન. મિસ્ટર પટેલ વિલ ઓપન, મિસ્ટર પટેલ વિલ ઓપન સેવિંગ એકાઉન્ટ, મિસ્ટર પટેલ વિલ ઓપન અ સેવિંગ બેંક એકાઉન્ટ. સિમ્પલ. 31મો સવાલ, હાઉ મચ બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક. હાઉ મચ બેલેન્સ, કેટલું બેલેન્સ, ઇઝ રિક્વાયર્ડ જરૂરી છે, કેટલું બેલેન્સ જરૂરી છે ચેકબુક માટે. કેટલું બેલેન્સ ચેકબુક માટે, કેટલું બેલેન્સ જોઈએ, 1000 રૂપિયા, હે ને, એટલું જ જોઈએ ને. તો યસ ફોર ધ ચેકબુક અથવા તો મિનિમમ બેલેન્સ ઓફ 1000 રૂપીઝ, ઓછામાં ઓછું 1000 રૂપિયાનું બેલેન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર ધ ચેકબુક, ચેકબુક માટે જરૂરી છે. અને ચોથો સવાલ, હાઉ મચ મની શુડ મિસ્ટર પટેલ ડિપોઝિટ ઇનિશિયલી, કે કેટલા રૂપિયા જે છે મિસ્ટર પટેલે તરત જ જમા કરાવવા જોઈએ. તો કેટલા, 500 રૂપિયા. યસ, તો મિસ્ટર પટેલ શુડ ડિપોઝિટ 500 રૂપીઝ ઇનિશિયલી, કે મિસ્ટર પટેલને 500 રૂપિયા તરત જ જમા કરાવવા જોઈએ. થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. આગળ વધીએ સેક્શન સી તરફ. મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ. લેંગ્વેજ ફંક્શન્સ ને વાક્ય સાથે જોડવાના છે ને 3 માર્ક્સનો સવાલ છે. કેટલા માર્ક્સનો, 3 માર્ક્સનો. જોઈ લો, ફંક્શન આવે, જોડકું આવે એટલે પહેલું કામ શું, સાઈડમાં આપેલા ફંક્શન ને પહેલા જોવાના, વાક્યને પહેલા નહીં જોવાના. પહેલા જોવાના કોને, ફંક્શનને, પછી જોવાના વાક્યને. તો ફંક્શનમાં ધ્યાન. પહેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ, વસ્તુનું વર્ણન, કે જ્યારે કોઈ વસ્તુનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શન આવે છે. પછી છે એક્સપ્રેસિંગ કન્ડિશન. કન્ડિશન એટલે શરત, કે જ્યારે શરતો દર્શાવેલી હોય, ઇફ છે, અનલેસ છે, આવા શબ્દો દર્શાવેલા હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે પૂછપરછ, પ્રશ્નાર્થ વાક્યો. ઇન્ક્વાયરી એઝ અ નેચરના વાક્યો કેવા હોય, પ્રશ્નાર્થ હોય. અને શોઈંગ એક્શન, એક્શન એટલે ક્રિયા, ક્રિયા દર્શાવવાની વાત આવે છે ત્યારે આ ફંક્શન આવે છે. રેડી. થિંગમાં શું આવે, વસ્તુનું વર્ણન, કન્ડિશનમાં શરત, નેચરમાં પ્રશ્નાર્થ વાક્ય અને શોઈંગ એક્શનમાં ક્રિયા. હાલો પહેલું, સોહમ યુઝ્યુઅલી વેક્સ અપ અર્લી, કે સોહમ હંમેશા વહેલો ઉઠી જાય છે.
સામાન્ય રીતે વહેલો ઉઠી જાય છે, વહેલો ઉઠી જાય છે, ક્રિયા થાય છે, યસ, શોઈંગ એક્શન. ત્યારબાદ ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ, કે પેલી કાર છે કે જેનો માલિક મારો ફ્રેન્ડ છે. કાર છે એનો માલિક મારો ફ્રેન્ડ છે. વાત કરી છે કારની. કાર એટલે વસ્તુ, વસ્તુ એટલે થિંગ. ત્યારબાદ ઇફ યુ વેઇટ, કે જો તમે રાહ જોશો, યુ કેન મીટ ધ ડોક્ટર, જો તમે રાહ જોશો તો ડોક્ટરને મળી શકશો. શરત છે, જો રાહ જોશો તો મળી શકાશે, નહીં જો તો નહીં મળી શકાય. શરત, કન્ડિશનની વાત છે. આગળ વધીએ. આગળ હું કહે છે, ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. આ વાતચીતને કમ્પ્લીટ કરવા માટે, આ પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પો પસંદ કરો અને એમાં ફોકસિંગ ધ ફંક્શન્સ, ફંક્શનને ધ્યાનમાં રાખવા જરૂરી છે. બ્રેકેટ્સમાં, કાઉન્સમાં જે કંઈ પણ ફંક્શન આપ્યા છે એને ખાસ ધ્યાનમાં રાખવા, એવું કહે છે. પહેલી વારી દિવ્યેશ અને લક્ષ્ય વચ્ચેની વાતચીત. મારું નામ આવ્યું જો. દિવ્ય શું પૂછે છે, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, કે તું સ્કૂલે ક્યારે જા છો? તો લક્ષ્ય એને જવાબ આપે છે, પણ જવાબમાં છે હું? ટાઈમ, સમય. જવાબમાં સમય હોવો ફરજિયાત છે, જવાબમાં ટાઈમ દર્શાવે છે. દિવ્યેશ પૂછે છે કે તું સ્કૂલે ક્યારે જા છો, ને લક્ષ્યને ટાઈમ જણાવે છે. તો ટાઈમ જણાવતું કે આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, મને સ્કૂલે જવું ગમે. ટાઈમ નથી. આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, મને સ્કૂલે જવું નથી ગમતું. ટાઈમ નથી. આઈ અટેન્ડ ધ લેક્ચર્સ ઇન ધ સ્કૂલ, હું સ્કૂલમાં લેક્ચર અટેન્ડ કરું છું. ટાઈમ આપેલો નથી. ટાઈમ છે ક્યાં? અહીંયા. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM, હું સવારમાં 7 વાગે સ્કૂલે જાઉં છું. યસ, આ જવાબ આપણો સાચો છે. પરફેક્ટ. આગળ પેસેન્જર કંઈક પૂછે છે, જો ઇન્ક્વાયરી એઝ અ નેચર પૂછે છે, એમ કઈ રીતે કહી શકાય? ઇન્ક્વાયરી એઝ અ નેચર વાક્ય કેવું હોય? પ્રશ્નાર્થ હોય. પેસેન્જર કંઈક પૂછે છે ને ક્લાર્ક શું કહે છે? ધીસ ટ્રેન ઇઝ લેટ બાય 30 મિનિટ્સ, કે ટ્રેન 30 મિનિટ મોડી છે. પેસેન્જરે કંઈક પૂછ્યું જેનો ક્લાર્કે જવાબ આપ્યો કે ટ્રેન 30 મિનિટ મોડી છે. તો એવું તો શું પૂછ્યું હશે? પેલા તો છે ને પેસેન્જરે પૂછ્યું છે ને, ઇન્ક્વાયરી કરી છે, એટલે વાક્ય પ્રશ્નાર્થ આવે ને. આ બે ઓપ્શન નીકળી જાય. ધ્યાનથી જુઓ, એ બે ઓપ્શન પ્રશ્નાર્થ નથી. એ બે ઓપ્શન પ્રશ્નાર્થ નથી એટલે નીકળી ગયા. વૈધું હું, મે આઈ હેલ્પ યુ, કે હું તમારી મદદ કરું? હું તમારી મદદ કરું? બસ 30 મિનિટ મોડી આવશે. હે, નો મજા આવી. છેલ્લું જોવો, વેન વિલ ધ ગુજરાત એક્સપ્રેસ અરાઈવ, ગુજરાત એક્સપ્રેસ ક્યારે આવશે? તો બસ 30 મિનિટ મોડી છે. હા, આ જવાબ યોગ્ય છે. બીજું, આ જે મે આઈ હેલ્પ યુ છે ને, એ ઇન્ક્વાયરીનું વાક્ય નથી, એ રિક્વેસ્ટ છે. શું છે? રિક્વેસ્ટ છે. એ વાતચીતમાંથી સવાલ નથી, એ એક વિનંતી છે, એટલે એ જવાબ એમ પણ નો હાલે. ઓપ્શન ડી આ જવાબ આપણો સાચો છે. વેન વિલ ધ ગુજરાત એક્સપ્રેસ અરાઈવ. ચાલો આગળ વધીએ. 38મો છે. ટીચર કહે છે, વાય ડીડ યુ કમ લેટ, શા માટે તમે મોડા પડ્યા? કેમ મોડા પડ્યા? તો સ્ટુડન્ટ એને જવાબ આપે છે શોઈંગ રીઝન એન્ડ રિઝલ્ટ, એને કારણ અને પરિણામ આપીને. શિક્ષક જે છે પૂછે છે કેમ મોડું થયું, તો વિદ્યાર્થી એ મોડા પડવાનું કારણ અને પરિણામ બંને વસ્તુ જણાવે છે. કારણ અને પરિણામ બંને હોવું જોઈએ. શોઈંગ રીઝન, રિઝલ્ટ બંનેના શબ્દો બીકોઝ, એઝ, ધેરફોર એવા કોઈ પણ શબ્દો. ચાલો, કેમ મોડું થયું? માય મધર ગોટ એંગ્રી વિથ મી. કેમ મોડું થયું? મારા મમ્મીને મારા ઉપર ગુસ્સો આવ્યો હતો. નહીં. કેમ મોડું થયું? તો ભાઈ આઈ કેમ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. મારે મોડું થયું કારણ કે બસ મુકાઈ ગઈ હતી. હા, આ હાલે એમ છે ને, હે કે આ મોડા આવ્યા, આ પરિણામ, અને કારણ છે બસ મુકાઈ ગઈ હતી. આ ચાલે એમ છે. સાઈડમાં રાખો. ચાલો, કેમ મોડો થયો? આઈ ઓલવેઝ કમ લેટ, હું હંમેશા મોડો જ આવું છું. જવાબ તો જો, કેમ મોડો આવ્યો? ભાઈ હું હંમેશા મોડો આવું છું. કેમ મોડું થયું? આઈ નેવર ગેટ અપ અર્લી, હું ક્યારે વહેલા ઉઠતો જ નથી. લ્યો, કયો જવાબ આવે? ઓપ્શન બી, કારણ અને પરિણામ બંને દર્શાવેલું છે. ને હા, એ પણ વસ્તુ આપણને અહીંયા જવાબ મળી ગયો. ઓપ્શન બી જે છે આપણને દેખાતું હતું કે આ જવાબ સાચો છે, તો બાકીના બે હું કામ વાંચ્યા? વાંચવાના, ફરજિયાત વાંચવાના. બરોબર. ખોટી ઉતાવળ તો નહીં જ, શાંતિથી જ પેપર લખવાનું. ભાઈ અંગ્રેજી વિષયનું પેપર છે, આરામથી 3 કલાકનું પેપર તમે 2.5 કલાકમાં લખી નાખો છો. પણ ઉતાવળ કરો ને એમાં ક્યારેક જે છે પગ લસરી જાય છે. બરોબર છે. આ છે ને ઓપ્શન બી માં આપણને લાગતું હતું કે જવાબ છે, તો સાઈડમાં રાખો એને. સીડી ને વાંચી લ્યો તો ભાઈ પહેલામાંથી સી માંથી ડી માંથી જવાબ ન મળ્યો તો શું જવાબ હશે? ઓપ્શન બી,
પદ્ધતિ વાપરો ભાઈ, પદ્ધતિ વાપરો. ચારે ચાર ઓપ્શનને સમાન મહત્વ આપવાનું, સરખું વાંચી તો લેવાનું જ એકવાર. હાલ આગળ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, યોગ્ય વિકલ્પો પસંદ કરવાના. શેના ઉપર ફોકસ કરીને? ફોકસિંગ ધ ફંક્શન, ફંક્શન ઉપર ફોકસ કરીને જે છે તમારે અધૂરું વાક્ય શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. હાલો કરીએ. આઈ થિંક, મને એવું લાગે છે. એક્સપ્રેસિંગ એડવાઇસ, સલાહ આપવાની છે, સલાહ. આઈ થિંક, મને એવું લાગે છે, આપો સલાહ. તો સલાહ આપવા માટે શુડ અથવા તો સજેસ્ટેડ, એડવાઇઝડ એવા શબ્દો હોવા જોઈએ કે નહીં? હાલો, આઈ થિંક મિનલ હેડ લર્ન્ડ કોમ્પ્યુટર્સ, કે મિનલે કોમ્પ્યુટર શીખી લીધા હશે. એમાં સલાહ શું થઈ? આઈ થિંક મિનલ હેઝ ટુ લર્ન કોમ્પ્યુટર્સ, કે મિનલને કોમ્પ્યુટર શીખવા જોઈએ, શીખવા જ પડશે એમ. આઈ થિંક મિનલ હેઝ ટુ લર્ન કોમ્પ્યુટર્સ, કે શીખવા જ પડશે. પડશે થોડું હાલે સલાહમાં. મિનલ શુડ લર્ન, કે મિનલે શીખી લેવા જોઈએ. હા, આ હાલે એવું લે ને. આગળ મિનલ વિલ લર્ન, મિનલ શીખી લેશે, શીખી લીધા હતા, શીખવા જ પડશે, શીખવા જોઈએ અને શીખી લેશે. આમાંથી ભાવ છે સલાહનો ક્યાં? શીખવા જોઈએ. મિનલ શુડ લર્ન કોમ્પ્યુટર્સ. ત્યારબાદ ઇટ ઇઝ વેરી કોલ્ડ, બહુ ઠંડી છે. યુ ખાલી જગ્યા, નેસેસિટી, ફરજિયાતપણું, ફરજિયાતપણું દર્શાવવા માટે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ, મસ્ટ, એમાંથી કોઈ પણ શબ્દ ચાલે. હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ અને મસ્ટ, કાંઈ પણ ચાલે. જો ઇટ ઇઝ વેરી કોલ્ડ, બહુ ઠંડી છે. યુ ખાલી જગ્યા, તો યુ મસ્ટ વિયર વાર્મ ક્લોથ્સ, મસ્ટ, ફરજિયાતપણું, નેસેસિટી, હાલે એમ છે. સાઈડમાં રાખો. બહુ ઠંડી છે કે ભાઈ તમારે ગરમ કપડાં પહેરવા જ જોઈએ, બરોબર? બહુ ઠંડી છે, તમે ગરમ કપડાં પહેરી શકો છો. બહુ ઠંડી છે, તમારે કદાચ ગરમ કપડાં પહેરી લેવા જોઈએ. અને બહુ ઠંડી છે, તમે ગરમ કપડાં પહેરશો. ફરજિયાતપણું ક્યાં છે? પહેલામાં, મસ્ટમાં. આગળ મનન પ્લેડ વેલ, મનન બહુ સારું રમ્યું. શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવતા શબ્દો કયા કયા છે? બટ, યેટ, ધો, ઓલ્ધો. વિરોધાભાસ દર્શાવવાનો છે, વિરોધી વાક્ય બતાવવું પડે. કે મનન સારું રમ્યું, પેલું હી ગોટ મેન ઓફ ધ મેચ એવોર્ડ, એને મેન ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો. મનન સારું રમ્યું, મેન ઓફ ધ મેચ નો એવોર્ડ મળ્યો નહીં. મનન સારું રમ્યું, એને બેસ્ટ પ્લેયર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યું. આમાં વિરોધાભાસ ક્યાં છે યાર? મનન સારું રમ્યું, એ બહુ ખુશ હતો. મેચ સારું રમે, ખુશ તો હોય કે નહીં? મનન સારું રમ્યું, પણ he was not selected for the final match, પણ એને ફાઇનલ મેચ માટે સિલેક્ટ કરવામાં ન આવ્યો. યસ, પણ આવશે, બટ આવશે. ઓપ્શન ડી આ જવાબ સાચો છે. આવી રીતે ફંક્શન, જો ફંક્શન 9 માર્ક્સનો પ્રશ્ન છે વાલા વિદ્યાર્થી મિત્રો, 9 માર્ક્સનો, જેવા તેવા માર્ક્સ નથી. અને હું એમ કહું છું ધ મોસ્ટ સેટિસ્ફાઈંગ, આપણા માટે ગ્રામરના ટોપિકમાં સૌથી વધારે સેટિસ્ફાઈંગ હોય ને તો આ છે. કેમ? એક્ટિવ પેસિવ વોઇસ યાદ કરો. હાલો, કેટલી માથાકૂટ, કેટલું વાક્ય રચના યાદ કરવાની. કેટલામાં પૂછાય? 2 માર્ક્સમાં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ 2 માર્ક્સમાં પૂછાય. ફંક્શન, મહેનત ઓછી, માર્ક્સ જાજા. મહેનત ઓછી છે અને 9 માર્ક્સનું પૂછાય છે. એટલે વહાલા વિદ્યાર્થી મિત્રો, આમાં તો ખાસ તકેદારી રાખજો. જો સહેલું છે એટલા માટે કહું છું, અને માર્ક્સ આમાં કપાવા ન જોઈએ. આગળનો પ્રશ્ન, કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. 3 માર્ક્સનો પ્રશ્ન છે. આપણા પેપરના સૌથી સહેલા ટોપિકમાં છેલ્લેથી બીજો નંબર આવે છે ભાઈ, કે એક ફકરો, એક ફકરામાં 3 ખાલી જગ્યા અને ત્રણેયના જવાબ ઉપર તમને કાઉન્સમાં આપ્યા હોય, લખી નાખવાના. હાલો, પેલા છે ને કાઉન્સમાં જે કાંઈ પણ શબ્દો છે એ શબ્દો સમજી લેવાના. શ્યોર એટલે ચોક્કસ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, અને સપોર્ટિવ એટલે કે સપોર્ટ કરે એવા. આઈ હેવ ખાલી જગ્યા પેરેન્ટ્સ, સપોર્ટિવ પેરેન્ટ્સ, મારે સપોર્ટિવ પેરેન્ટ્સ છે. who understood that my interest was the environment, કે જે સમજતા કે મને ખાલી પર્યાવરણમાં જ રસ છે. they have never stopped me from doing what I want, મારે જે કરવું છે કામમાં મને કોઈ દિવસ ના પાડી નથી. અને on my part I also made sure, અને મારા ભાગમાં મેં એ વસ્તુની ખાતરી લીધી that I did not fail my parents, કે હું મારા માતા પિતાને નિરાશ કરું નહીં. પતી ગયું. આગળ ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દો લખવાના છે, નિયરેસ્ટ મિનિંગ લખવાના છે, શોધવાના છે. હાલો, પહેલું શિવર. શિવર એટલે થાય ધ્રુજવું. શું થાય? ધ્રુજવું. હાલો, ટાસ્કમાં તમારી વારી હો. હા, સાથે સાથે તમારે પણ મને જવાબ આપતા રહેવાના.
કમેન્ટ બોક્સ ખુલ્લું છે. કમેન્ટ બોક્સમાં તમારે બધાય સવાલના જવાબ કમેન્ટમાં જવાબમાં લખતા જવાના છે. તમારા માટે ફાયદામંદ છે. જો કમેન્ટ કરશો ને એમાં ફાયદો તમારો જ છે. હા, સાથે સાથે સોલ્યુશન કરતા જાઓ તમને જ ફાયદામંદ છે ને. શું ફાયદો છે? સાચું પડશે તો આવડી જાય, ખોટું પડે તો ભૂલ દેખાઈ જાય. સાચું પડે તો કોન્ફિડન્સમાં વધારો થાય અને ખોટું પડે તો ભૂલ દેખાય. ચાલો ફટાફટ શિવર. તો શિવર એટલે થાય ધ્રુજવું. શું થાય? ધ્રુજવું. તો ઓપ્શન છે શાઉટ, રન, ટ્રેમ્બલ, લાફ. શાઉટ એટલે બૂમ પાડવી, રન એટલે ભાગવું, ટ્રેમ્પલ એટલે હલન ચલન કરવું અને લાફ એટલે હસવું. બૂમો પાડવી, ભાગવું, હલન ચલન કરવું, હસવું. શું આવે? ટ્રેમ્બલ, હલન ચલન, ધ્રુજારી ને. પછી છે એક્સપ્લોર. એક્સપ્લોર એટલે થાય છે શોધવું. શું થાય? શોધવું. તો સર્ચ એટલે ગોતવું, ઇન્વેન્ટ એટલે શોધવું, ડિસ્કવર એટલે શોધવું, રિસર્ચ એટલે થાય છે સંશોધન કરવું. તો જવાબ આવશે સર્ચ એટલે કે શોધવું, ગોતવું. પછી છે રિલીઝ. હવે રિલીઝ એટલે શું થાય? તો રિલીઝ એટલે થાય છોડવું. શું થાય? છોડવું, બહાર પાડવું. બાઇન્ડ એટલે બાંધવું, ફ્રી એટલે આઝાદ કરવું, રિકવર એટલે કે ફરીવાર મેળવવું અને રીગેઇન એટલે ફરીવાર પાછું પુનઃ મેળવવું. હાલો, બાઇન્ડ બાંધવું, ફ્રી આઝાદ કરવું, રિકવર પાછું મેળવવું, રીગેઇન ફરીવાર મેળવવું. તો રિલીઝ એટલે શું થશે? મુક્ત કરવું, ફ્રી કરવું. સિમ્પલ. ચલો સેક્શન સી પણ પૂરો થઈ ગયો. ગ્રામર સેક્શન ફટાફટ પૂરો થઈ ગયો હે ને? ફટાફટ જ થાય. જો ભાઈ ગ્રામર સેક્શન વસ્તુ જેવી છે, કારણ કે ગ્રામર સેક્શન આપણને ઇંગ્લિશમાં વૈકલ્પિક સ્વરૂપમાં પૂછાય છે. આખો સેક્શન સી આપણા માટે વૈકલ્પિક હતો અને સેક્શન ડી પણ આપણા માટે વૈકલ્પિક જ છે. એમાં ખાલી એક જ પ્રશ્ન ડુ એઝ ડાયરેક્ટેડ જે આપણને 4 માર્ક્સમાં પૂછાય છે ને, બસ એ જ આપણે જે છે આખો લખવો પડે છે. બાકી આખો ઓપ્શનલ છે, હે ને? વિકલ્પો મળે જ છે બધા એમાં. તો ભાઈ એમાં ભૂલ હવે ન પડવી જોઈએ. પેલા સેક્શન એ અને બી છે ને વોકેબ્યુલરી સેક્શન કહેવાય, શબ્દ ભંડોળ. એમાં ખાસ ધ્યાન રાખવું પડે તમારે શબ્દ ભંડોળમાં. એમાં ગ્રામરમાં એટલો બધો પાર્ટ નથી આવતો. રેડી? એ સેક્શન એ અને બી વોકેબ્યુલરીની અંદર તમારે તમારા શબ્દ ભંડોળમાં ખાસ ધ્યાન રાખવું પડે. શબ્દોનો ઉપયોગ વ્યવસ્થિત કરતા આવડવો પડે, તમને વાક્ય રચના વ્યવસ્થિત આવડવી પડે. સેક્શન સી અને ડી એ ગ્રામરેટિકલ ટોપિક છે. લેંગ્વેજ ફંક્શન્સ, પછી કન્જક્શન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, WH ક્વેશ્ચન, એક્ટિવ પેસિવ વોઇસ, ચેન્જ ધ જેન્ડર નંબર, પર્સન ટેન્સ, આ બધા ગ્રામર ટોપિક છે. તો ગ્રામરેટિકલ ટોપિકની અંદર ગ્રામરનું ખાસ ધ્યાન રાખવાનું. અને પછી તો પેન લઈને લખવાનું જ છે, રાઇટિંગ સેક્શનની અંદર. હાલો તો પહેલો પ્રશ્ન છે સેક્શન ડી નો. રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નરેશન given below, choosing the correct options from the brackets. ઇનડાયરેક્ટ નરેશન પૂરું કરવાનું છે. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ આપણને આપી છે. એ ઇનડાયરેક્ટ સ્પીચમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ છે, બ્લેન્ક્સ છે, એ પૂરી કરવાની છે. રેડી? ચાલો. સમીર અને અનિતા વચ્ચેની, અંકિતા વચ્ચેની વાતચીત છે. સમીર અને અંકિતા. તો સમીર કહે છે કેન આઈ મીટ સુજલ, કે હું સુજલને મળી શકું? સમીર સવાલ પૂછે છે. તો અંકિતા પૂછે છે હુ આર યુ, તમે કોણ? તો સમીર કહે છે આઈ એમ હિઝ ફ્રેન્ડ, કે હું એનો ફ્રેન્ડ છું. આઈ કેમ ફ્રોમ વડોદરા, હું વડોદરાથી આવ્યો છું. અંકિતા કહે છે પ્લીઝ કમ ઇન, પ્લીઝ આવો ને. આઈ વિલ કોલ સુજલ, હું સુજલને બોલાવું. હાલ. સમીરે પૂછ્યો છે પ્રશ્નાર્થ વાક્ય. અંકિતાએ સામો સવાલ પૂછ્યો તમે કોણ? પ્રશ્નાર્થ વાક્ય. સમીરે એ સવાલનો જવાબ આપ્યો. એક આરે 2 વાક્ય આપ્યા. અંકિતાએ વિનંતી કરી ભાઈ આવો ને, અંદર આવો પ્લીઝ, અને હું સુજલને બોલાવું. વિધાન વાક્ય. પેલા વિનંતી કરીને પછી વિધાન વાક્ય. હાલો પેલું. સમીર આસ્કડ અંકિતા ઇફ, ખાલી જગ્યા. આ કેન પાછળ આઈ આગળ. રેડી? આઈ નું થઈ જશે બોલનાર પ્રમાણે, સમીર નું થઈ જાય હી, અને કેનું થઈ જાય કુડ. હી કુડ મીટ સુજલ. અંકિતા આસ્કડ સમીર who are you આગળ આર પાછળ who he was. આ યુ નું થઈ જાય સાંભળનાર પ્રમાણે, સાંભળનાર સમીર છે આ વાક્યમાં, યુ નું હી થઈ જાય અને આર નું was થઈ જશે. પછી સમીર રિપ્લાઇડ ધેટ, સમીરે જવાબ આપ્યો કે ધેટ હી વોઝ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે સુજલનો ફ્રેન્ડ હતો. એન્ડ એડેડ ધેટ, અને કહ્યું કે હી ખાલી જગ્યા હી કમ, તો કમ V1 છે, V1 નું થઈ જાય V2. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં V1 નું કરી નાખવાનું, V2 કરી નાખવાનું, કમ નું થઈ જશે કેમ. હી કેમ ફ્રોમ વડોદરા. અને અંકિતા રિક્વેસ્ટેડ સમીર, અંકિતાએ સમીરને વિનંતી કરી કે ભાઈ અંદર આવો, અહીં કમ ઇન. એન્ડ સેડ ધેટ, અને કહ્યું કે
આઈ વિલ, આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, બોલનાર કોણ છે? અંકિતા. અંકિતા એટલે શી. વિલ નું થઈ જશે વુડ. શી વુડ, શી વુડ કોલ સુજલ. ચાલો હવે જોઈન ધ સેન્ટેન્સ, વાક્યો જોડો યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન, યોગ્ય સંયોજકોની મદદથી. બરોબર. હવે આ પ્રશ્નમાં એક બીજી એક વસ્તુ કે વાક્યોને સંયોજકોની મદદથી જોડવાના છે, ખાલી સંયોજક લખવાના નથી. જવાબમાં ઉત્તરવહીમાં જો તમે ખાલી જવાબ લખી નાખો છો, બરોબર, ખાલી આ વુઝ, ખાલી બટ, ખાલી ધેટ એવું લખી નાખો છો તો એનાથી તમને માર્ક્સ મળવા પાત્ર નથી. તમારે ફરજિયાત વાક્યને જોડવાના છે અને વાક્યને જોડતી વખતે આમાંથી યોગ્ય સંયોજકનો ઉપયોગ કરવાનો છે. રેડી? એટલે અમુક જે જો કંઈક ભૂલ પડતી હોય હાલ સુધી, વાંધો નહીં, હવે ના પડવી જોઈએ. ચલો વાક્ય વાંચીએ. ધ મેન ઇઝ ફ્રોમ રાજકોટ. કે આ ભાઈ, આ મેન રાજકોટથી છે. ઇઝ ફ્રોમ રાજકોટ. હી વોન 3 ગોલ્ડ મેડલ્સ. તે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ ભાઈ રાજકોટથી છે, તે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. વુઝ, વુમ અને વુ. પહેલા વાક્યમાં વાત કોની કરી છે? એક ભાઈની. ઈ ભાઈ બીજા વાક્યમાં છે? હા છે, હીની સ્થાને છે. પહેલા વાક્યમાં વાત કરી છે પેલા માણસની, પેલા ભાઈની. ભાઈ બીજા વાક્યમાં ક્યાં છે? હીના સ્થાને છે. હીની જગ્યાએ શું આવશે? વુ આવી જશે. કર્તાનું સ્થાન છે. કયું સ્થાન છે? કર્તાનું સ્થાન એટલે વુ આવે. વાક્ય ધ મેન ઇઝ ફ્રોમ રાજકોટ who won the gold medal, 3 gold medals. ગુજરાતી કરું છું કે આ ભાઈ રાજકોટથી છે કે જે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે. આ 3 શબ્દો, વુ એટલે કે જે, વુમ એટલે કે જેને, અને વુઝ એટલે કે જેનો, કે જેની, કે જેનું, કે જેના. વુ એટલે કે જે, વુમ એટલે કે જેને, વુઝ એટલે કે જેનો, કે જેની, કે જેનું, કે જેના. આવો મતલબ થાય છે. ત્યારબાદ આઈ ગોટ અ મેસેજ. મને એક મેસેજ મળ્યો, મને એક સંદેશો મળ્યો. ઇટ વોઝ સેન્ટ બાય માય ફ્રેન્ડ. એ મારા મિત્રએ મને મોકલ્યો હતો. મને એક મેસેજ મળ્યો, મારા મિત્રએ મને મોકલ્યો હતો. વુ એટલે કે જે, વિચ એટલે કે જે, વોટ એટલે શું. હવે વુ જે છે ને એ કે જે વ્યક્તિ માટે વપરાય અને વિચ જે કે જે થાય છે એનો મતલબ વસ્તુ માટે. આ બંનેનો મતલબ એક જ થાય. વુ એટલે શું થાય? કે જે. વિચ એટલે પણ કે જે. બરોબર? કે જે, આમાં પણ કે જે. પણ આ વુ જે છે એ વ્યક્તિ માટે વપરાય છે અને વિચ વસ્તુ માટે. તો અહીંયા તો મેસેજ જે છે એ વસ્તુ છે ને. હા, તો વિચ આવશે. આઈ ગોટ અ મેસેજ વિચ વોઝ સેન્ટ બાય માય ફ્રેન્ડ. કે મને એક સંદેશો મળ્યો કે જે મારા મિત્રએ મને મોકલ્યો હતો. ત્યારબાદ તુલના વોઝ બિઝી. તુલના વ્યસ્ત હતી. તુલના કેવી હતી? વ્યસ્ત હતી. she could not attend the meeting. તે મીટિંગમાં ન આવી શકી. she could not attend the meeting. ચાલો, that એટલે કે, or એટલે અથવા અને therefore એટલે તેથી. તો 3 જોડી જોઈને હાલો. તુલના વ્યસ્ત હતી કે મીટિંગમાં ન આવી શકી. તુલના વ્યસ્ત હતી અથવા મીટિંગમાં ન આવી શકી. તુલના વ્યસ્ત હતી તેથી મીટિંગમાં ન આવી શકી. હા, આ યોગ્ય લાગે છે ને. તુલના વ્યસ્ત હતી તેથી મીટિંગમાં આવવાનું નહીં. તેથી વચ્ચે આવશે therefore. રેડી? ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે રીરાઇટ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફ ફરીથી લખો. ફિલિંગ ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરવાની છે વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી. કૌંસમાં જે કંઈ પણ શબ્દો આપ્યા હોય તમને એક ખાલી જગ્યા પૂરવા માટે 3 શબ્દો આપશે, એની મદદથી ખાલી જગ્યા પૂરો. હાલો. કિંગ મહાબલી વોઝ અ ગ્રેટ કિંગ. કિંગ મહાબલી એક મહાન રાજા હતા. ખાલી જગ્યા રૂલ્ડ. કે જે શાસન કરતા હતા. who ruled. કે જે શાસન કરતા હતા ઓવર કેરલા મેની યર્સ ઓલ્ડ. હી ખાલી જગ્યા હિઝ પીપલ. હવે જો ભૂતકાળની વાત છે તો હી લવ્સ કે લવડ. તો ભૂતકાળમાં તો ઈડી આવે ને. હી લવડ હિઝ પીપલ. એ પોતાના લોકોને પ્રેમ કરતા. પીપલ લવ હિમ ખાલી જગ્યા. તો પીપલ લવ હિમ એઝ મચ એઝ, સો મચ એઝ અને એઝ સો એઝ. પેલા તો છે ને આ સો મચ એઝ આવું આવે જ નહીં કાંઈ. એઝ સો એઝ આમાં બંધ બેસતું નથી. એઝ મચ એઝ એટલે કે ની જેમ જ લોકો એને they love God, ભગવાનની જેમ પ્રેમ કરતા. એઝ મચ એઝ. આ જવાબ આપણો યોગ્ય જવાબ છે. ચાલો હવે આગળ વધીશું. હાલો. ડુ એઝ ડાયરેક્ટેડ. કીધું એટલું કરવાનું છે. બરોબર છે? કીધું એટલું કરવાનું. ને આ પ્રશ્ન પૂછાય છે તમને 5 રીતે. આમાંથી 5 વસ્તુ આવે.
ચેન્જ જેન્ડર, જેમાં જાતિ બદલવાની હોય, છોકરો હોય તો છોકરી, છોકરી હોય તો છોકરો. ચેન્જ ધ નંબર, જેમાં વચન બદલવાના હોય, એક વચન હોય તો બહુવચન, બહુવચન હોય તો એક વચન. ચેન્જ ધ પર્સન, વ્યક્તિ બદલવાનો હોય, આઈ હોય તો વી કરવાનું કે, વી નું યુ કરવાનું કે, યુ નું શી કરવાનું કે. ચેન્જ ધ ટેન્સ, કાળ બદલવાનું કે. અને પાંચમી વસ્તુ છે ચેન્જ ધ વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસ. એમાંથી એક્ટિવ પેસિવ વોઇસ ફરજિયાત છે અને બાકીના જે ચાર છે એ ચારમાંથી કોઈ પણ એક તમને પૂછાય છે. તો હાલો જોઈએ શું આવશે. પેલા તો કરવાનું છે શું, ચારમાંથી કયો ફેરફાર છે. તો પેલું છે હી ઇઝ અ સ્ટુડન્ટ. હી નું થઈ ગયું છે વી, હી નું થઈ ગયું છે વી. તો શું થયું? આ થયું ચેન્જ ધ પર્સન. તો આપણે ખબર પડી ગઈ ચેન્જ ધ પર્સન, હી નું વી કરવાનું છે તો લિસ્ટ બનાવવાનું. હી, હિમ, હિઝ, હિમસેલ્ફ. હી માંથી કરવાનું છે વી, તો ભાઈ વી, અસ, અવર, અવર સેલ્ફ. આ શું બનાવ્યું મેં? આ બનાવ્યું વિભક્તિ કોષ્ટક. બરોબર, હી ની વિભક્તિ લખી નાખી અને વી ની વિભક્તિ લખી નાખી. તો જો હી હશે તો વી કરશું, હિમ હશે તો અસ કરશું, હિઝ હશે તો અવર કરશું, હિમસેલ્ફ હશે તો અવર સેલ્ફ કરી નાખશું. રેડી? હાલો તે પહેલું હી ઇઝ અ સ્ટુડન્ટ, પહેલું વાક્ય આવડી ગયું. વી આર સ્ટુડન્ટ્સ બેઠું આપ્યું હોય ને. પછી હી નું થઈ જશે વી, હી નું વી. ગોઝ, હવે હી સાથે એસકેએસ વાળું રૂપ આવે, વી સાથે વી1 જ આવે, મૂળ રૂપ આવે. He goes to school regularly, we go to school regularly. પછી he does, he નું થઈ જશે વી, does નું થઈ જશે do, his નું થઈ જશે our. he નું વી, does નું do, his નું our. homework, himself, himself નું થઈ જાય છે our selves. રેડી? ચાલો તે આગળનો પ્રશ્ન 52મો, એક્ટિવ પેસિવ વોઇસ. Anil wrote a poem. A poem was written by Anil. આ કર્તા, ક્રિયાપદ, કર્મ. A poem was written by Anil. પહેલું વાક્ય આમને આવડી જાય. કેમ? સેમ્પલ માં આપ્યું હોય. He narrated it. કર્તા he, ક્રિયાપદ narrated, કર્મ it. it આવશે આગળ. it વાક્ય કયા કાળનું છે? ભૂતકાળનું ને. હા, તો it was narrated by him. it આગળ, narrated નું થઈ ગયું was narrated, he નું થઈ ગયું by him. પછી the teacher praised him. કર્તા the teacher, ક્રિયાપદ praised, કર્મ him. તો him આગળ એટલે he થઈ જશે. he was praised, him નું થઈ ગયું he, praised નું થઈ ગયું was praised અને the teacher નું થઈ જશે by the teacher. સિમ્પલ. ચાલો આગળ વધીએ. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ એઝ ધેર આન્સર. કે યોગ્ય સવાલ શોધવાનો છે. સવાલમાંથી જવાબ તો મળી જાય ને. હવે જવાબમાંથી યોગ્ય સવાલ શોધવાનો છે. તો હાલો ગોતી લઈએ. WH ક્વેશ્ચન. ધ પ્રિન્સિપલ વિલ બિગન, ધ પ્રોજેક્ટ વિલ બિગન 3 years ago. ધ પ્રોજેક્ટ 3 વર્ષ પહેલા શરૂ થયો હતો. 3 years ago, 3 વર્ષ પહેલા. સમયની વાત કરી છે ને, તો સમય માટે when આવે છે. હાઉ ડીડ નહીં, વાય ડીડ નહીં, વેર ડીડ નહીં, વેન ડીડ ધ પ્રોજેક્ટ બિગન. પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો? ચાલો હાલો બાકીના બે 54 ને 55 તમારે સોલ્વ કરીને આપવાનો. હાલો મને કમેન્ટ બોક્સમાં તમારે જે છે મને આનો આખો જવાબ લખીને આપવાનો છે. ઓપ્શન A B C D લખી નાખશો. ઓકે, ફટાફટ હાલો મને જણાવો કે શું આવશે જવાબ. He went to the baker. He went, તે ગયો, to the baker, બેકર પાસે. બેકર એટલે થાય બેકરી વાળો. તે બેકરી વાળા પાસે ગયો. Where did he go? How did he go to the baker? When did he go to the baker? અને who went to the baker? શું આવશે? ફટાફટ ફટાફટ જણાવો શું આવે ઓપ્શનમાં. ઓપ્શન A B C D વિકલ્પોમાં કયો વિકલ્પ સાચો છે? ચાલો ફટાફટ ફટાફટ. WH ક્વેશ્ચન. હા, મેં ખબર આગળ કીધું તું કે આપણા પેપરમાં સૌથી સહેલો ટોપિક કયો? જોઈએ આ. હું કામ હમણાં જણાવું તમને, જો બેઠું હામું બતાવું. રૂલ એવો છે કે અંડરલાઈન કરેલો શબ્દ હોય ને એ સવાલમાં ન હોય. તો અહીંયા ટુ ધ બેકર દેખાય છે હે, તો અહીંયા ટુ ધ બેકર છે, નહીં ચાલે.
ટુ ધ બેકર નહીં ચાલે, ટુ ધ બેકર નહીં ચાલે. જવાબ આવશે એક જ. જો આ કયો? ઓપ્શન એ. કયો જવાબ આવશે? ઓપ્શન એ. આ એક જ જવાબ આવે. ઓલું એક ખબર આવ્યું તું, જો મામા ઓલું ઓલું કયું આવ્યું તું? આમ જોવો તો આ આમ જવાબ આવે. કેમ જવાબ આવે? આમ. ચલો આગળ. 55મું છે જીતેશ ઓપન ધ ડોર. જીતેશ દરવાજો ખોલ્યો. આ તો આમનું મેં આવડી જાય, પણ તોય અહીંયા જીતેશ છે નહીં ચાલે, અહીંયા જીતેશ છે નહીં ચાલે, અહીંયા જીતેશ છે નહીં ચાલે. ફરી વાર હું આવ્યું? આ જ થયું ને. તમને આવી રીતે ભાઈ રોકડા 3 માર્ક્સ આમનો ફ્રીમાં મળી જાય છે. મેળવી લેજો. પદ્ધતિ શીખવાડું છું, એ ઉપયોગમાં લેજો. ચાલો થઈ જાઓ હવે પેન લઈને તૈયાર, કારણ કે હવે લખવાનું છે. વેલકમ ટુ ધ રાઇટિંગ સેક્શન. સેક્શન ઈ માં આપ સૌનું સ્વાગત છે, જેમાં આપણે લખીશું સૌથી પહેલા નિબંધ. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ. નીચેના મુદ્દાઓ પર 125 શબ્દોમાં નિબંધ લખવાનો છે. 6 માર્ક્સનો ટોપિક. જો પહેલી વાત તો એ ધ્યાન, મેં હમણાં એમ કીધું ખબર, રાઇટિંગ સેક્શનમાં આપ સૌનું સ્વાગત છે. સ્વાગત હું કામ કર્યું? આ લેખન વિભાગ છે. લેખન વિભાગમાં શું લખો છો એનું મહત્વ તો હોય જ, સાથે સાથે કેવું લખો છો ને એનું મહત્વ પણ હશે. જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, રાઇટિંગ સેક્શનની અંદર તમારા લખાણના માર્ક્સ છે, બરોબર? એમાં કેવા અક્ષર કર્યા છે, ચેકા કેટલા પાડ્યા છે, કેટલું આકર્ષક લખ્યું છે, એ બધાના માર્ક્સ મળે. એટલે જો આગળના 4 સેક્શન, સેક્શન A B C D માં વચ્ચે કંઈક ભૂલ પડી હોય, ચેકા પડ્યા હોય, વાંધો નહીં, ચાલો છોડો. પણ આ સેક્શનમાં ધ્યાન રાખજો ભાઈ, આ સેક્શનમાં ભૂલ ન પડવી જોઈએ. આ સેક્શનમાં જે છે એ ચેકા ન પડવા જોઈએ. સ્પેલિંગ સાચા લખવાના, વાક્ય રચના રેડી લખવાની, અને ચેકા તો બને ત્યાં સુધી ન પડે તો જ વધારે સારું. એવી રીતે કામ કરવાનું. ઓકે, હાલો. પહેલો નિબંધ છે માય સ્કૂલ લાઇબ્રેરી. જે તમને નીચે પોઈન્ટ્સ આપ્યા છે એનો તમે આરામથી ઉપયોગ કરી શકો છો. પોઈન્ટ્સ છે કે ભાઈ ક્યાં આવેલી છે, વેર ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન યોર સ્કૂલ. સ્કૂલમાં ક્યાં આવેલી છે. પછી who look after, કે કોણ ધ્યાન રાખે છે. એનું એટમોસ્ફિયર, વાતાવરણ કેવું છે. એમાં કબાટ છે, ટેબલ અને ખુરશીઓ છે, એમાં વિભાગ પાડેલા છે, એમાં પુસ્તકો છે, મેગેઝિન છે અને ન્યૂઝપેપર પણ હોય છે. અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ સ્કૂલ, સ્કૂલનો મહત્વનો ભાગ છે. આ મુદ્દાને પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. ચાલો. My school library is situated on the 3rd floor of our school. કે મારા શાળાની લાઇબ્રેરી, મારા શાળાનું ગ્રંથાલય અમારા સ્કૂલના 3જા માળે આવેલું છે. It is looked after by our librarian, Mr. Doshi. Mr. Doshi દ્વારા જે છે એનું ધ્યાન રખાય છે, એ અમારા લાઇબ્રેરિયન છે. He is very kind and helpful man. બહુ જ દયાળુ ને બહુ જ મદદગાર માણસ છે. He is assisted by a peon. અસિસ્ટેડ એટલે કે મદદ, એને મદદ મળે છે. કોની? અપ્યુનની. એક પ્યુન એની મદદ કરે છે. Who helps in keeping the library clean, કે જે લાઇબ્રેરીને સ્વચ્છ રાખે છે, એને ઓર્ગેનાઇઝડ અને વ્યવસ્થિત ગોઠવી રાખે છે. પછી our library is very big. અમારી આ લાઇબ્રેરી બહુ મોટી છે. It has a big windows. એને મોટી મોટી બારીઓ છે. Which make it very airy, કે જેનાથી એ મોટી મોટી બારીઓના કારણે હવાની અવર જવર થાય છે. ફૂલ ઓફ નેચરલ લાઇટ, સંપૂર્ણપણે જે છે આમ કુદરતી પ્રકાશથી આમ જગજગતી હોય છે. ઓલ ધ કબોર્ડ્સ, બધાય કબાટ જે છે આર અરેન્જડ વેરી નીટલી, બહુ જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. એન્ડ સિસ્ટમેટિકલી, અને વ્યવસ્થિત આમ ક્રમ અનુસાર. ઇન ધ લાઇબ્રેરી ધ બુક્સ આર અરેન્જડ ઇન ધ કબોર્ડ્સ એન્ડ શેલ્ફ્સ. જે પુસ્તકો છે એ કબાટમાં અને કબાટના ખાનામાં અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ્સ, વિષય પ્રમાણે ગોઠવવામાં આવે છે. કે ભાઈ આ કબાટ જે છે આખે આખું ખાનું સાયન્સનું હોય તો એમાં સાયન્સમાં જ તે. પણ સાયન્સમાં 3 પાર્ટ પડતા હોય તો ભાઈના 3 પાર્ટ. આ ભાઈ કેમિસ્ટ્રીનું, આ બાયોલોજીનું, આ ફિઝિક્સનું. એમાં ફિઝિક્સમાં જો અલગ અલગ ફિઝિક્સ હોય, ભાઈ ક્વોન્ટમ ફિઝિક્સ છે, આ રિલેશન ફિઝિક્સ છે, એમાં અલગ અલગ પ્રકારના ભાગ પડતા હોય છે. તો ભાગ પ્રમાણે પુસ્તકો ગોઠવેલા છે. There are many tables and chairs. ઘણા બધા ટેબલ અને ખુરશીઓ છે ઇન ધ લાઇબ્રેરી. Where students can sit comfortably, કે જ્યાં વિદ્યાર્થીઓ શાંતિથી બેસી શકે છે અને ભણી શકે છે. કમ્પ્લીટેડ. ચાલો આગળ વધીએ. There are different sections. અલગ અલગ વિભાગો છે, જેવા કે સાયન્સ, મેથેમેટિક્સ,
જનરલ નોલેજ એન્ડ એજ્યુકેશન. આ અલગ અલગ વિભાગો છે લાઇબ્રેરીના. ઇન વન સેક્શન, એક વિભાગમાં there are stands to keep daily newspaper. એક વિભાગમાં તો ન્યૂઝપેપર માટેનું સ્ટેન્ડ પણ છે, એન્ડ મેગઝીન્સ, અને મેગઝીન માટેનું સ્ટેન્ડ છે. We use the library to study and complete our projects. અમે લાઇબ્રેરીનો ઉપયોગ ભણવા માટે અને અમારા પ્રોજેક્ટ પૂરા કરવા માટે વાપરીએ છીએ. Beside students, વિદ્યાર્થીઓ ઉપરાંત the teachers also come to the library. કે શિક્ષકો પણ લાઇબ્રેરીમાં આવે છે. શું કામ આવે છે? ટુ રીડ બુક્સ, પુસ્તકો વાંચવા માટે, ન્યૂઝપેપર્સ વાંચવા માટે, મેગઝીન વાંચવા માટે આવે છે. ઓલ્સો ધ લાઇબ્રેરી ઇઝ ઇન્ડીડ અ ટેમ્પલ ઓફ ધ લર્નિંગ ઓફ ધ એવરીવન. કે લાઇબ્રેરી જે છે દરેક ભણનાર વ્યક્તિ માટે મંદિર સમાન છે. રેડી? તો સરસ મજાનું વર્ણન કરી નાખ્યું. હવે સર આમાં શબ્દો ઉમેરવા હોય તો એક વસ્તુ યાદ રાખજો, 10મા ધોરણમાં પૂછાતો એક પણ પરીક્ષામાં, જેટલી પરીક્ષા હોય, તમારી વીકલી ટેસ્ટ હોય, યુનિટ ટેસ્ટ હોય કે સરપ્રાઇઝ ટેસ્ટ હોય, એ બધી એક્ઝામમાં પૂછાતા નિબંધ જે છે ને એ યુનિટ આધારિત હોય. હવે લાઇબ્રેરી વાળું એકાદું યુનિટ યાદ કરો આપણે, કયા પાઠમાં, કયા યુનિટમાં લાઇબ્રેરી આવે છે. યુનિટ નંબર 1, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. હા, તો એની અંદરથી શબ્દો ગોતી શકો ને તમે, કે લાઇબ્રેરી જે છે ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. લાઇબ્રેરીમાંથી રીડિંગ રૂમ નામનો શબ્દ પણ લખી શકો. બીજું, તમે જો ખરેખર લાઇબ્રેરીની મુલાકાત લીધી હોય તો એની અંદરથી તમને દેખાતા અમુક બીજા શબ્દો પણ તમે ઉમેરીને આ નિબંધમાં લખી શકો છો. યાદ રાખજો, નિબંધ સંપૂર્ણપણે મૌલિકતાનો વિષય છે. જેટલા શબ્દો, જેટલા વાક્યો, ગ્રામરની ભૂલ કર્યા વગર, હા, જેટલા શબ્દો કે જેટલા વાક્યો તમે તમારા લખી શકશો ને, એનાથી બેટર કાંઈ નહીં હોય, એનાથી બેસ્ટ કાંઈ નહીં હોય. યાદ રાખજો. એટલે અહીંયા તો હું તમને નિબંધ સંપૂર્ણપણે જે આપણને સૂચના પ્રમાણે કીધું છે 125 શબ્દોમાં, હું એનાથી વધારે શબ્દોમાં તમને લખીને આપીશ. પણ આમાં જો તમે તમારા શબ્દો ઉમેરણ કરો ને તો વધારે યોગ્ય રહેશે, તો સારા માર્ક્સ લાવશો. ઓકે, હાલો, હજી એના અથવામાં બીજો નિબંધ છે, અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી, પક્ષી અભયારણ્યની મુલાકાત. તો જ્યારે જ્યારે અ વિઝિટનો નિબંધ આવે એટલે કયા કાળમાં લખવાનો? પાસ્ટ ટેન્સમાં, ભૂતકાળમાં લખવાનો. કેમ? કારણ કે તમે એ મુલાકાત લઈને આવો પછી તમે એનું વર્ણન કરી શકો કે ભાઈ આમાં અમારી મુલાકાત કેવી હતી. તો ભાઈ વેન એન્ડ વેર, ક્યારે અને ક્યાં. હાવ યુ રીચ ધેર, કેવી રીતે પહોંચ્યા. વોટ ડીડ યુ ડુ, તમે ત્યાં શું શું કર્યું. પછી વેરાયટી ઓફ બર્ડ્સ, અલગ અલગ પક્ષીઓ, એનો ફોટો શૂટિંગ કર્યા, ફોટા પાડ્યા, એન્જોય ધ નેચર, પ્રકૃતિનો આનંદ લીધો. તો ચાલો જઈએ મુલાકાતમાં. લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, I visited the નળ સરોવર બર્ડ સેન્ચ્યુરી. અમે નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી હતી with my family, મારા પરિવાર સાથે. It is about 60 kilometers from અમદાવાદ. અમદાવાદથી લગભગ 60 કિલોમીટર દૂર થાય. નિયર સાનંદ વિલેજ, સાનંદ ગામની નજીક. We went there by car. અમે કાર લઈને ક્યાં ગયા હતા? We reached early in the morning. સવારમાં વહેલા વહેલા પહોંચી ગયા હતા. As it is the best time for bird watching. કારણ કે સવારનો સમયગાળો બર્ડ વોચિંગ માટે સૌથી બેસ્ટ હોય છે, પક્ષીઓને જોવા માટે સૌથી બેસ્ટ હોય છે. પછી લખીશું the weather. The weather was cool and pleasant. વાતાવરણ જે છે એ ઠંડુ અને શાંત હતું. બરોબર. We saw a lot of beautiful birds. અમે બહુ સુંદર સુંદર પક્ષીઓ જોયા, જેવા કે રોઝી પેલિકન્સ, લેસર એન્ડ ગેધર, ફ્લેમિંગોઝ એન્ડ બ્રાહ્મણી ડક્સ, હેરોલ્સ, વ્હાઇટ સ્ટ્રોક્સ એન્ડ મેની મોર. ઘણા બધા પક્ષીઓ જોયા. ક્યાં જોયા? ઇન ધ લેક, તળાવમાં. જેટલા પક્ષી જોયા બધાનું વર્ણન કરી નાખ્યું, બધાનું નામ લખી નાખવાનું. સિન્સ ઇટ વોઝ ધ એન્ડ ઓફ ધ માર્ચ, કે આ માર્ચ મહિનાનો અંત હતો એટલા માટે we saw huge flocks of flamingos. અમે મોટા મોટા ટોળા જોયા. ફ્લેમિંગોઝ, ફ્લેમિંગો એક પક્ષીનું નામ છે, એ પક્ષીના મોટા મોટા ટોળા જોયા. We clicked many photographs. અમે બહુ બધા ફોટા પાડ્યા. of bird, આ પક્ષીઓના બહુ બધા ફોટા પાડ્યા. to keep the memories, યાદગીરી માટે. We also took a boat ride to see many more birds in the deeper parts of the lake. શું કહે છે? We took a boat ride. અમે એક હોડીની સવારી કરી. શું કામ કરી? તો to see many more birds, હજી વધારે પક્ષીઓને જોવા માટે.
ઇન ધ ડીપર પાર્ટ્સ ઓફ ધ લેક, એ સરોવરમાં, એ તળાવમાં નજીક ગયા અને નજીકથી જઈને જે ફોટા પાડ્યા. બરોબર છે. વી હેડ ફન ફીડિંગ ગાંઠિયાસ ટુ ધ બર્ડ, પક્ષીઓને મેં ગાંઠિયા ખવડાવ્યા, એમાં મજા આવી અમને. બરોબર. ત્યારબાદ ઇટ વોઝ અ પ્લેઝર ટુ સી ધ ફ્લોક્સ ઓફ બર્ડ્સ હેવિંગ ધેર ફૂડ, પક્ષીઓ એનો ખોરાક ખાતા હોય જોવાની બહુ મજા આવી. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે વી ટુક અ હોર્સ રાઇડ એટ ધ લેક સાઇડ, અમે લેક સાઇડમાં, એટલે કે લેક સાઇડ એટલે શું થાય કે જ્યાં તળાવ છે ને એ તળાવની ફરતે આસપાસના વિસ્તારમાં જે એક જગ્યા હોય એને લેક સાઇડ કહેવાય. તો અમે લેક સાઇડમાં હોર્સ રાઇડિંગ કર્યું, ઘોડેસવારી કરી. નેશનલ પાર્ક. It was a memorable visit where we enjoyed the beauty of nature. આ કુદરતની મજા માણી, આ એક સુંદર યાદગારી હતી અમારા માટે. And spend quality time together. અને ત્યાં અમે બહુ સરસ મજાનો સમય વિતાવ્યો. પતી ગઈ મુલાકાત? પતી ગઈ. હવે આમાં સર હજી વધારે લખવું હોય તો આમાં હજી વધારે લખવું હોય તો લખી શકો છો ને. શું લખી શકાય છે? પક્ષીઓના નામ લખી શકાય છે. હવે બહુ બધા ફોટા પાડે તો લખી નાખ્યું. પક્ષીઓને ખવડાવ્યું એ પણ લખી નાખ્યું. તમે જમ્યા? હા, તો તમે શું જમ્યા એ લખી નાખવાનું. બીજું શું કે પક્ષી અભયારણ્ય છે, કુદરતી વાતાવરણ છે, પક્ષીઓ માટે એનું સ્થાન છે, તો ત્યાં પ્રદૂષણ ન થાય એનું પણ ધ્યાન રાખેલું છે. It was a very polluted free it was a very polluted free place. બહુ જ પ્રદૂષણ વગરની, પ્રદૂષણથી મુક્ત જગ્યા હતી. આવું બધું લખો, એમાં ઉમેરણ કરો. હજી તમે જમાડો, પછી કંઈક એવું એ ઘટના બનાવો કે ભાઈ તમારા ભાઈ સાથે કંઈક ઘટના બની ગઈ હતી. રેડી? A duck was flying in the sky and set on head of your brother. કે ભાઈ એક ડક ઉડતું હતું હવામાને, ધીમેકથી તમારા ભાઈના માથે બેસી ગયું. બરોબર. એવું કંઈક રમૂજી ઇન્સિડન્ટ બનાવો. મી એન્ડ અવર ફેમિલી વોઝ વેરી હેપી, વેરી હેપી, બધા બહુ ખુશ હતા. એવું કંઈક ને કંઈક આમાં ઉમેરણ કરવું. જો વિઝિટના નિબંધ તો છે ને, મારા વિદ્યાર્થીઓ તો એમ વારે એમ કહે છે કે વિઝિટના નિબંધો સૌથી સહેલા હોય. કેમ? કારણ કે તમારે આંખ બંધ કરીને એવો અનુભવ કરવાનો કે તમે ખુદ મુલાકાતે ગયા છો. તમે ખુદ પક્ષી અભયારણ્યની મુલાકાતે જાઓ તો ત્યાં શું થાય અને ત્યાં તમે શું કરો એનું વર્ણન કરવાની કેવી મજા આવે. બસ એનું જ વર્ણન કરવાનું છે. હાલો આગળ વધીએ. ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ, કે જો હું મારા ગામનો સરપંચ હોઉં તો. અને આ નિબંધ તો સંપૂર્ણપણે આપણી ઉપર જ છે કે જો હું ગામનો સરપંચ બનું તો જો પ્રેઝન્ટ કન્ડિશન, હાલની સ્થિતિ. ફેસિલિટી રિક્વાયર્ડ, કે જે કાંઈ પણ સુવિધાની જરૂર છે. યોર પ્લાન, તમારો શું પ્લાન છે કે ભાઈ તમે આ કન્ડિશનને કઈ રીતે ઇમ્પ્રૂવ કરશો. તમારા આઈડિયાઝ ટુ મોટિવેટ પીપલ, લોકોને મોટિવેટ કરવાના. પછી પીપીપી, પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ, આ મોડલ. અને પ્લાન ટુ મેક યોર વિલેજ એન આઈડિયલ વન. તમે તમારા ગામને એક શ્રેષ્ઠ ગામ બનાવવા માંગો છો. કરીએ ચાલો. ધેર આર ગુડ રોડ્સ. પહેલા તો ગામમાં શું છે. તો ગામમાં સારા રસ્તા છે, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સારી છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, પ્રાઇમરી સ્કૂલ છે, હાઈ સ્કૂલ છે અને પોસ્ટ ઓફિસ છે. એટલી વસ્તુ ગામમાં છે. અને જો હું સરપંચ બનીશ, ઇફ આઈ વેર ધ સરપંચ ઓફ માય વિલેજ, કે જો હું મારા સરપંચ હોઉં, હું મારા ગામનો સરપંચ હોઉં, આઈ વુડ લાઈક ટુ ઇમ્પ્રૂવ માય વિલેજ, તો હું મારા ગામને થોડુંક આગળ વધારવા માંગુ છું. વિથ પીપીપી, પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ મોડલ, આ મોડલની મદદથી. ટુ ઇમ્પ્લિમેન્ટ માય આઈડિયાઝ, મારા આઈડિયાઝને એમાં ઇમ્પ્લાઇન્ટ કરવા માટે. આઈ વુડ લાઈક ટુ હેવ અ કોલેજ, મારા ગામમાં એક કોલેજ હશે. એન્ડ અ નાઇટ સ્કૂલ હશે ફોર એડલ્ટ્સ, અને વડીલો માટે નાઇટ સ્કૂલ હશે. સ્પેશિયલી ધ વુમન, ખાસ કરીને સ્ત્રીઓ માટે. વુમન્સ એમ્પાવરમેન્ટ ઇઝ અ મસ્ટ ટુડે. આજના સમયમાં વુમન્સ એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ તો ફરજિયાત છે, જરૂરી જ છે. એન્ડ એજ્યુકેશન ઇઝ ધ કી ટુ ઓફ ઇટ, અને ભણતર જ એ વુમન એજ્યુકેશનનો એનો એક રસ્તો છે. વુમન્સ એમ્પાવરનો મહિલા સશક્તિકરણ કરવી હોય તો ભણાવવા જરૂરી છે, એજ્યુકેશન આપવું જરૂરી છે. આઈ વુડ ઓલ્સો લાઈક ટુ હેવ અ ગુડ હોસ્પિટલ એન્ડ અ બેંક. હું ગામમાં એક મોટી હોસ્પિટલ, સારી એવી હોસ્પિટલ અને એક બેંક ખોલાવડાવીશ. એવરી હાઉસ હોલ્ડ શુડ હેવ અ બેંક એકાઉન્ટ. દરેક ઘર પાસે, દરેક હાઉસ હોલ્ડ પાસે હવે બેંક એકાઉન્ટ હશે.
ટુ મેક મની ટ્રાન્ઝેક્શન ઇઝીયર એન્ડ સેફર, કે જેનાથી એના પૈસાનું ટ્રાન્ઝેક્શન ઇઝી થાય અને સુરક્ષિત થાય. ત્યારબાદ ધેર આર ગુડ ઇરિગેશન ફેસિલિટીઝ, કે ભાઈ ઇરિગેશન ફેસિલિટી એટલે કે સિંચાઈની સુવિધા, કે મારા ગામમાં સિંચાઈની સુવિધા સારી છે, બટ આઈ વુડ લાઈક ટુ ફાર્મર્સ ટુ યુઝ બેટર સીડ્સ, કે પણ હું એવી ઈચ્છા રાખું છું કે મારા ગામના ખેડૂતો સારા દાણા વાપરે, અનાજના દાણા, બીજ સારા વાપરે, એન્ડ ધ લેટેસ્ટ ટેકનિક, અને બધી સારી નવી નવી પદ્ધતિઓ વાપરે, અને સારા સાધનો વાપરે, ઇક્વિપમેન્ટ વાપરે ફોર ફાર્મિંગ, ખેતી કરવા માટે. આઈ વિલ એજ્યુકેટ ધ પીપલ, હું લોકોને ભણાવીશ અબાઉટ ધ બેનિફિટ્સ ઓફ સોલર એનર્જી, સૂર્ય ઉર્જાના ફાયદાઓ સમજાવીશ, એમને ભણાવીશ. ધીસ વુડ સેવ ધ એન્વાયરમેન્ટ, આનાથી પર્યાવરણ બચશે અને ઇમ્પ્રૂવ ધ હેલ્થ ઓફ ધ વિલેજ, ગામ લોકોના સ્વાસ્થ્યમાં પણ વધારો થશે. માય કેમ્પેન વિલ બી કોલ્ડ, મારા કેમ્પેનનું નામ હશે મારું ગામ આદર્શ ગામ. મારું ગામ આદર્શ ગામ, આ મારા કેમ્પેનનું નામ હશે. ઓલ ધ ફેસિલિટીઝ વુડ મેક માય વિલેજ એન આઈડિયલ પ્લેસ ટુ લિવ ઇન. તો હું જે છે મારા ગામને આવી રીતે એક આઈડિયલ પ્લેસ બનાવવા માંગુ છું, એક આદર્શ ગામ બનાવવા માંગુ છું. રેડી? હવે આમાં શું વધારે ઉમેરણ કરી શકો? તો આમાં તમે તમારા ખુદના વિચારો ઉમેરણ કરી શકો. મારું ગામ, ગમતું ગામ, આદર્શ ગામ, એવી રીતે જે નવું નામ પાડી શકો કે ખરેખર તમે તમારા ગામમાં શું સુવિધા લેવા માંગો છો. બરોબર છે? કોઈ મોટું ટેમ્પલ બનાવવા માંગતા હોય, મોટું મંદિર બનાવવા માંગતા હોય, લખી શકો છો. બરોબર છે? ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીને સુરક્ષા માટે નવું પોલીસ સ્ટેશનનું રિનોવેશન કરવા માંગતા હોય, લખી શકો છો. બરોબર? ઇલેક્ટ્રિસિટી 24/7 પ્રાપ્ત થાય એની તમે રિક્વેસ્ટ કરવા માંગતા હોય તો પણ તમે લખી શકો છો. અરે ભાઈ, તમને જે તમારા મગજમાં જે વિચાર આવે, કે જો તમે ખુદ ગામના સરપંચ હોવ તો તમે આવું કરો, તો બસ એ લખો. હે? હાલો, આગળનો પ્રશ્ન, રકમ લખવાની છે, રકમ લખેલી છે, રકમ વાંચવાની છે, ઈમેલ લખવાનો છે. Draft an email on behalf of Darshna Jariwala to her friend Naina on naina007@gmail.com telling her about art and craft exhibition that was held in her school. क्या है ये? આ છે ઈમેલ રાઇટિંગ. શું છે? ઈમેલ રાઇટિંગ. 5 માર્ક્સમાં પૂછાય છે. અને પહેલા શું કરવાનું? પહેલા વાંચવાની રકમ. શું વાંચવાની? રકમ વાંચવાની. રકમ ગણિત થોડું છે? ગણિત નથી, પણ ગણિત જેવું છે. જેમ ગણિતના દાખલામાં કેમ તમે રકમ વાંચો, પછી તમને સમજાય કે ભાઈ આવું કરવાનું છે, હે? એમ અહીંયા પણ ઈમેલમાંથી, ઈમેલની આ જે 3 લાઈનની સૂચના વાંચો ને, પછી સમજાય કે ઈમેલ લખનાર કોણ છે, ઈમેલ મેળવનાર કોણ છે, ઈમેલ લખનાર કોણ છે, ઈમેલ મેળવનાર કોણ છે, ઈમેલનો મુદ્દો શું છે, ઈમેલના લખનાર મેળવનાર વચ્ચેનો સંબંધ શું છે, હે? એ ત્યારે સમજાશે ને. તો હાલો, ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ દર્શના જરીવાલા. દર્શના જરીવાલાના વતી આપણે ઈમેલ લખવાનો છે. ટૂંકમાં લખનાર કોણ થયું? દર્શનાબેન. ને કોને ફ્રેન્ડ? એની ફ્રેન્ડને ઈમેલ લખે છે. નામ છે એનું નૈના, ને નૈનાની ઈમેલ આઈડી અહીંયા આપણને આપી દીધી છે. બરોબર? લખનાર દર્શના, દર્શના એની ફ્રેન્ડ નૈનાને ઈમેલ લખે છે. શું કામ ઈમેલ લખે છે? એને જણાવે છે, ટેલિંગ હર અબાઉટ ધ આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન that was held in her school, કે એની સ્કૂલમાં એટલે કોની? દર્શનાની સ્કૂલમાં જે આર્ટ એન્ડ ક્રાફ્ટનું એક્ઝિબિશન થયું હતું એના વિશે જણાવે છે. તો હાલો લખી નાખવી. લખનાર દર્શના, આઈડી હતી નહીં, આપણે બનાવી નાખી. નૈનાની આઈડી હતી, યસ, એ અહીંયા રહી. વિષય શું છે? આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશન. તો સિમ્પલ લખી નાખ્યું. જો તો લખીશું, ડિયર નૈના, વાલી નૈના, an art and craft exhibition was held in our school last week, કે ગયા અઠવાડિયે અમારી શાળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન થયું હતું. we had various sections, અમારે ઘણા બધા વિભાગો હતા, જેવા કે પેઇન્ટિંગ છે, એમ્બ્રોઇડરી છે, પોએટ્રી એટલે થાય ઓલું કુંભારનું કામ આવે ને, ઓલું માટી કામ, હા, એન્ડ સિરામિક્સ એન્ડ જ્વેલરી, આ બધા ઘણા બધા વિભાગો હતા. There was a special section, એક ખાસ વિભાગ હતો, exhibiting things that made from waste, વેસ્ટમાંથી બનેલો, એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હોય એવો એક વિભાગ હતો. લાઈક ઓલ્ડ બોટલ્સ, જૂની બોટલ હોય, પ્લાસ્ટિકના કપ હોય, બ્રોકન મિરર, તૂટેલા કાચ હોય, એમાંથી વસ્તુ બનાવેલી હતી. It was interesting to know how these things can be used.
ટુ ક્રિએટ પીસીસ ઓફ આર્ટ, કે આ બધી વસ્તુઓમાંથી કળા કારીગરી થઈ શકે. બહુ અદ્ભુત હતું. વી ગોટ ટ્રેમન્સિયસ રિસ્પોન્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અમને વિદ્યાર્થીઓ અને માતા પિતા પાસેથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો. અવર પ્રિન્સિપલ હેઝ ડિસાઇડેડ ટુ સેલ સમ ધીસ આઇટમ્સ. અમારા પ્રિન્સિપલે નક્કી કર્યું કે અમુક અમુક આઇટમ વેચશે. એન્ડ યુઝ મની ટુ હેલ્પ ધ પુઅર સ્ટુડન્ટ્સ. અને ગરીબ વિદ્યાર્થીઓની મદદ કરશે. સિમ્પલ, પતી ગયું. મુદ્દો જે છે ને એ મુદ્દાને પકડી રાખવાનું અને એના આધારે જ વાત કરવાની. ઈમેલ રાઇટિંગમાં મુદ્દા સિવાયની બીજી વાત થવી ન જોઈએ. લખનારું નામ યોર્સ લવિંગલી લખનાર છે દર્શના, પતી ગયું. સિમ્પલ. અથવામાં પૂછાય છે ઈમેલના અથવામાં રિપોર્ટ, અહેવાલ. એક અહેવાલ લખવાનો છે, રિપોર્ટ લખવાનો છે ઇન અબાઉટ 60 વર્ડ્સ, સ્ટેટ લેવલ સાયન્સ ફેર. તમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું એના વિશે. સ્ટેટ લેવલ સાયન્સ ફેર, ઓક્ટોબર 20, 2023, ગાંધીનગર. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે, સ્ટેટ લેવલ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન અવર સ્કૂલ. અમારી શાળામાં આયોજન થયું હતું. મોર દેન 300 સ્ટુડન્ટ્સ, લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ અને 50 જેટલી સ્કૂલોમાંથી જે છે ભાગ લેવા માટે આવ્યા હતા મેળામાં. ઓલ ધ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ, પાર્ટિસિપેટેડ વિથ અ લોટ ઓફ એન્થુસિયાઝમ, ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ધેર વેર ડિફરન્ટ સેક્શન, અલગ અલગ વિભાગો હતા, જેવા કે એનર્જી, વોટર, ફોર્સ એન્ડ મોશન, બરોબર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, પોલ્યુશન, આ બધા વિભાગ હતા. ઉર્જા, પાણી, બળ અને દબાણ, દબાણ અને ગતિ, પછી સાયન્સ ટેકનોલોજી, પ્રદૂષણ, આ બધા વિભાગો હતા. સ્ટુડન્ટ હેડ પ્રિપેર્ડ મોડલ્સ એન્ડ ચાર્ટ્સ. વિદ્યાર્થીઓએ મોડલ્સ બનાવ્યા હતા, ચાર્ટ્સ બનાવ્યા હતા પોતપોતાના પ્રોજેક્ટ્સમાં. સમ ઓલ્સો યુઝડ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. ઘણા પોતાના પ્રોજેક્ટને દર્શાવવા માટે, બતાવવા માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવી હતી. ધ ફર્સ્ટ પ્રાઇઝ વોઝ વોન બાય ધ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યા મંદિર. સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ જે છે એમને પેલું ઇનામ મળ્યું. અને they had presented a very interesting experiment on a force and motion. તેમણે ગતિ અને બળ ઉપર એક સરસ એક્સપેરિમેન્ટ કર્યો હતો. શ્રી વ્યાસ ધ મેયર, કે જે મેયર છે, was the chief guest, એ મુખ્ય મહેમાન હતા. he congratulated the winners, એમણે વિજેતાઓને કોંગ્રેચ્યુલેટેડ કર્યા હતા. and praised all the students, અને બધા વિદ્યાર્થીઓના વખાણ કર્યા હતા for their efforts, તેમની મહેનત માટે, તેમના પ્રયત્ન માટે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આગળનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. 10 વાક્યમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. 5 માર્ક્સનો પ્રશ્ન છે. સૌથી પહેલા તો શેનું ચિત્ર છે? બર્થડે પાર્ટીનું. કેક દેખાય છે, બધા બાળકો છે, ખુશ છે, નાસ્તો વેચાય છે, ડ્રિંક્સ વેચાય છે, હે ને, ફુગ્ગા, રિબિન જે બધું છે, હે ને, ગિફ્ટ છે, રમકડાઓ છે, નાસ્તો છે. યસ, લખીશું. This is a picture of a birthday party. બર્થડે પાર્ટીનું ચિત્ર છે. The room is decorated with balloons and ribbons. આખે આખો રૂમ જે છે એ ફુગ્ગાઓથી રિબિનથી શણગારેલો છે. On the table, ટેબલ ઉપર there is a big cake. એક મોટી એવી કેક છે. With candles on it, એના ઉપર કેન્ડલ્સ છે. The room is full of little children. નાના બાળકોથી આખો રૂમ ભરાયેલો છે. Two women are serving snacks. બે સ્ત્રીઓ નાસ્તો આપી રહી છે. And cold drinks, કોલ્ડ ડ્રિંક આપી રહી છે. One man has a camera around his neck actually. એક ભાઈના ગળામાં કેમેરા છે. There are many toys, ઘણા રમકડાઓ, ઘણી ગિફ્ટ અને ઘણા ફ્લાવર્સ પણ છે in the room. The music is being played, everyone is happy. સંગીત વાગી રહ્યું છે અને બધા ખુશ લાગે છે. જો ને વાગે છે, હેપી બર્થડે ટુ યુ, સંગીત વાગે છે અને બધા બહુ જ ખુશ છે. હજી લખવું છે? લખી શકો છો. શું કે મને ઢીંગલીઓ દેખાય છે, અહીંયા પોપટ દેખાય છે, બરોબર, એક નાની એવી બાળા જો ને નાસ્તો કરી રહી છે, બરોબર, આ એક નાની એવી છોકરી પાસે નાની એવી ઢીંગલી છે. આવું લખો, ઉમેરણ કરો, તમે તારે ડિટેલિંગમાં જવાનું. ચાલો, બસ અહીંયા આપણે શંખનાદ પેપર સિરીઝને એન્ડ તરફ લઈ જઈએ છીએ. પણ આ કોઈ પૂર્ણ વિરામ નથી. આ કોઈ પૂર્ણ વિરામ નથી. હજી તો વહાલા વિદ્યાર્થી મિત્રો ખેલ શરૂ કરવાના છે. જી હા, તમારી માટે લોન્ચ કરવામાં આવી રહી છે આઈએમપી બેચ 2026. A1 ગ્રેડની તૈયારી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ભણવાનો મોકો. સિલેબસ પૂરો થઈ જાય પછી ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે આઈએમપી ગોતતા હોય ને, એ આઈએમપી માટે સ્પેશિયલ આઈએમપી બેચ લોન્ચ થવા જઈ રહી છે ટૂંક સમયમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો.
અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમે માહિતી મેળવી શકો છો. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અને આજે અહીં આપણે શંખનાદ પેપર સિરીઝને પૂર્ણ કરીએ છીએ. પણ હા, અહીંયા સફર પૂરો નથી થતો, સફર તો હજી હવે શરૂ થયો છે. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી રાખો, નોટિફિકેશન બેલને ઓન કરી રાખો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, નીચે ગ્રુપની લિંક આપેલી છે. આ વિડીયોને લાઈક કરો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓકે, મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો તમારી માટે આવા ને આવા પરીક્ષાલક્ષી કંઈક ને કંઈક કાર્યક્રમો લઈને, કંઈક ને કંઈક નવું લઈને તમારા માટે આવતા જોઈએ છીએ. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.